टोटल डिवाइस आ कितना આપણે 4 વાગ્યે એટલે સ્ટાર્ટ કરીએ છીએ બધા જોડા છે એની વેટ કરીએ 4 વાગે એટલે મને કહી દેજો જય સમાજ રામ રામ બધાને મારા હું ઝીલ અશોકચંદ્ર પરમાર વડોદરા ઘટકથી આજે હું લાઈવ લઈને આવી રહી છું અખિલ ભારતીય યુવા મહામંડળના પેજ ઉપર હું લાઈવ આવી રહી છું આજની મુખ્ય 4 આઇટમ છે જે મેં તમારા સમક્ષ લઈને આવી રહી છું એક છે પિનાટા કેક એક છે બ્રાઉની મેકિંગ પેનકેક મેકિંગ અને લાસ્ટમાં આપણે વ્હીપ ક્રીમ રિલેટેડ ડિસ્કશન કરીશું સૌથી પહેલે હું અખિલ ભારતીય યુવા મહામંડળનો ધન્યવાદ કરવા માંગુ છું કે જેમણે આ પ્લેટફોર્મ ઊભું કર્યું કે જે મારા જેવા દરેક જેને પોતાની સ્કિલ છે એ આપણા સમાજ સમક્ષ લાવી શકે અને કોઈક એવું હોય જેને ઇન્ટરેસ્ટ છે પણ એને મળી નહીં રહ્યું આવું પ્લેટફોર્મ એને આ પ્લેટફોર્મ મળે મારી પાસે જેટલી સ્કિલ છે એ હું અહીંયા રજૂ કરીશ મારો પૂરો પ્રયત્ન રહેશે કે હું દરેક વસ્તુ જેટલી મારા નોલેજમાં છે એ બધા સાથે શેર કરી શકું ઓકે કોઈને કોઈ ક્વેશ્ચન કોઈ ક્વેરી ચાલુ સેશનમાં હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી દેજો તો અહીંયાથી રુચિતાબેન જે મારી સાથે જોડાયા છે એ મને ક્વેશ્ચન કહી દેશે તો હું સાથે સાથે તમારા સોલ્વ કરતી રહીશ ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે પેનકેક મેકિંગથી સોરી પિનાટા કેકનું આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે તો એની માટે આપણે ડબલ બોઇલર યુઝ કરીશું ફર્સ્ટ ચોકલેટ મેલ્ટ કરવા માટે ચોકલેટ મેલ્ટ કરવા માટે મેં વેનલીર કંપની આજે વેનલીર કંપની આવે છે એ કંપનીની મેં કમ્પાઉન્ડ યુઝ કરું છું કમ્પાઉન્ડ એટલે યુઝ કરવાનું હોય છે કેમ કે કમ્પાઉન્ડ એ ચોકલેટ કરતાં જલ્દી જામી જાય છે એ બહુ જલ્દી એનું ટેક્સચર છોડતું નથી એ જામેલું હોય છે અને ચોકલેટ વસ્તુ એવી છે કે નોર્મલ ટેમ્પરેચરમાં થોડો ટાઈમ રહે ને તો એ પીગળી જાય છે જ્યારે કમ્પાઉન્ડ એનું ટેક્સચર છોડતું નથી એટલે વેનલીરના આમ મેઇન 2-3 આવે છે વ્હાઇટ કમ્પાઉન્ડ ડાર્ક કમ્પાઉન્ડ તો મેં ડાર્ક કમ્પાઉન્ડ લીધું છે વેનલીર જેવી બીજી ઘણી બધી કંપની આવે છે તમે એનું મોર્ડે છે બટ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારે કમ્પાઉન્ડ યુઝ કરવાનું છે પિનાટા માટે કે કોઈ બી પિનાટા મેકિંગ માટે મેં આવા મોલ્ડ હોય છે આ મોલ્ડ જે છે જેમાં તમે ચોકલેટ મેલ્ટ કરીને આમાં ડ્રોપ કરી અને પછી ડીમોલ્ડ કરો એટલે આ રીતનું ક્યારે બી તમારે ચોકલેટ આર્ટ કરવું હોય તો એની માટે કમ્પાઉન્ડ મેઇન યુઝ થાય છે ઓકે તો આપણે ચાલુ કરીશું મેં અહીંયા બોઇલ થયેલું પૂરેપૂરું બોઇલ થયેલું પાણી લીધેલું છે
એને ડબલ બોઇલરના હું વેથી હું કરીશ. યાદ રાખજો કે ઉપરનું જે વાસણ છે એ નીચેનું જે બોઇલર તમે મૂક્યું છે એનામાં ટચ ના થવું જોઈએ, એની સ્ટીમ ટચ થવી જોઈએ, એનું પાણી એ ઉપરના વાસણને ટચ ના થવું જોઈએ. અને અહીંયા જે મેં કમ્પાઉન્ડ લીધું છે એ કમ્પાઉન્ડને મેં નાના પીસીસ કરી દીધા છે, તો એને હું અહીંયા લઈશ. ઓકે, બે વસ્તુ જે તમને ખાસ કીધી, એક કમ્પાઉન્ડ યુઝ કરવાનું છે પિનાટા માટે, અને સેકન્ડ એ જે ડબલ બોઇલર સિસ્ટમ, જે એવું હોય કે જેના ઘરે માઇક્રોવેવ છે, હાલ અહીંયા માઇક્રોવેવ લાવવા જેવી પરિસ્થિતિ નથી તો મેં ડબલ બોઇલર કર્યું છે. તો માઇક્રોવેવમાં શું કરીશો, 30 સેકન્ડ માટે તમે માઇક્રોવેવ કરો, પછી એને બહાર કાઢો, મિક્સ કરો, રેસ્ટ આપો, ફરી પાછું 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરો. ઓકે, એવી રીતે એને માઇક્રોવેવ કરીને બી તમે આનો યુઝ કરી શકો છો. આમાં બીજું થોડું ગરમ પાણી આપજો, બોઇલ થયું. આને જ્યારે બી તમે પિનાટા કેક બનાવો તો પિનાટા કેકનો જે મોલ્ડ છે ટ્રાય કરો કે 10 મિનિટ્સ પહેલે અને નોર્મલ ટેમ્પરેચર પર છે. તો શું થશે, જ્યારે હું રિલીઝ કરીશ ને તો બધી જ એજીસથી બધી ચોકલેટ રિલીઝ થઈ જશે. એ ટાઈમે શું હોય, જ્યારે ફ્રીજમાં મૂકેલું હોય તો જ્યારે અંદર તમે નાખશો ને તો થોડી એકદમ નાની અંદર લેયર જામી જશે. એનાથી શું થશે, થોડુંક હેવી થઈ જશે, તમારું શું કહેવાય લેયર, ચોકલેટનું લેયર તમારું હેવી થઈ જશે. તેનાથી શું થશે કે જે તમારું સેકન્ડ કોટિંગ કરવાનું આવશે ને ત્યારે તમે મેલ્ટ કરેલી ચોકલેટ નાખશો ને તો એની પહેલાના કોટિંગ થયેલી ચોકલેટ મેલ્ટ નહીં થઈ જાય. એટલે ફર્સ્ટ પોઈન્ટ એ કે 10 મિનિટ્સ માટે તમે મોલ્ડને ફ્રીજમાં મૂકી દો. અત્યારે મેં જે મોલ્ડ યુઝ કરવાની છું ઓલરેડી મેં ફ્રીજમાં રાખ્યું છે, અને બીજું અહીંયા મેં બોઇલ વોટર લીધું છે. ઓકે, હવે સેકન્ડ કોઈને એવા ક્વેશ્ચન હોય કે હાલ અલગ અલગ ફ્લેવર, અલગ અલગ ફ્લેવરના બી કમ્પાઉન્ડ મળે છે, અલગ અલગ કલરના બી મળે છે, તો એ ટાઈમે શું કરી શકો, આ વ્હાઇટ કમ્પાઉન્ડ જે છે બેઝિકલી આપણે એને વ્હાઇટ ચોકલેટ કહીએ છીએ. ઓકે, આ જે વ્હાઇટ કમ્પાઉન્ડ છે એમાં તમે કલર નાખીને પણ યુઝ કરી શકો છો. ઓકે, એ કલર માટે ઓઇલ બેઝ કલર યુઝ થાય છે. સ્પેશિયલી ચોકલેટ માટે યુઝ કરવા માટે એક ડ્રાય કલર્સ પણ આવે છે. થોડું વધારે ગરમ કરી નાખજો. ડ્રાય કલર પણ યુઝ થાય છે, અને આ ઓઇલ બેઝ કલર આવે છે. કલર મિસ્ટના છે આ ઓઇલ બેઝ કલર, એ વધારે યુઝ થતા હોય છે. બીજું કમ્પાઉન્ડનું શું હોય છે, કમ્પાઉન્ડ એટલે ચોકલેટનું જ્યારે તમે ચોકલેટમાં પાણીનું નીચે કોઈને ક્વેશ્ચન થશે કે પાણી નીચે બોટમમાં કેમ અડકવું ના જોઈએ, તો એનું રીઝન એ છે પાણી અને ચોકલેટ એકબીજાના દુશ્મન કહેવાય. બરાબર, એટલે જ્યારે પાણી ચોકલેટને અડકે ને ત્યારે ચોકલેટ ઊંધા રિએક્શન આપે. અમુક વખત થતું હોય છે કે મેલ્ટ થતા વખતે ચોકલેટ પીગળી જાય છે. પીગળી જાય ત્યારે શું થાય કે ચોકલેટને પાણી અડક્યું હશે, કાં તો ટેમ્પરેચરનો પ્રોબ્લેમ હશે, ઓવરહીટ પાણી થઈ ગયું હોય, નીચેનું બોટમ ઓવરહીટેડ થઈ જાય ત્યારે પણ એ ઊંધું રિએક્શન આપે છે. બહુ નાની બેઝિક વસ્તુ છે, બટ એ ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. ઓકે, બધાને મારો વોઇસ ક્લિયર છે ને એક વખત થમ કરીને કહી દેજો. ઇફ વોઇસ ઓછો લાગતો હોય તો હું થોડુંક અવાજ પ્રોપર નીકાળું. થોડીક અહીંયા ચોકલેટ મેલ્ટ થતા થોડી વાર લાગશે, એની માટે થોડું આપણે ટાઈમ આપવો પડશે ચોકલેટનો. અહીંયા ચોકલેટ આપણી મેલ્ટ થઈ ગઈ છે. સાથે સાથે આપણું પિનાટા જે છે મોલ્ડ એ આપણે મૂકી રાખ્યું છે ફ્રીજમાં. ઓકે, તો બેઝિક નોર્મલ 3-4 ટિપ્સ મેં જે તમે આપી, એક નોટ પેન પેપર લઈ લેજો, એ ટિપ્સ બધી તમે લખતા જજો. બહુ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. એક તો પાણી અડકવું ના જોઈએ ચોકલેટને. જે તમે ઉપરનો વાસણ યુઝ કરો છો એ વાસણ પાણીવાળું ના હોવું જોઈએ.
એને કોટનનું કાપડ લો, પૂરેપૂરું ચોખ્ખું ક્લીન કરો. ક્લીન કર્યા પછી જ તમે ચોકલેટ અંદર મેલ્ટ કરવા મૂકો. સેકન્ડ, કે નીચે બોટમનું જે વાસણ છે એ અને ઉપરનું વાસણ છે એ બંને વચ્ચે જગ્યા હોવી જોઈએ. નીચેના બોટમને પાણી ના અડકવું જોઈએ. થોડું સ્લાઇડ જગ્યા હોવી જોઈએ. ઓકે. થર્ડ વસ્તુ ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે તમે ઇફ કલર કરવા માંગો છો ચોકલેટને, જે મેં તમને કીધું કે આ જે વ્હાઇટ ચોકલેટ છે પણ તમને કલર કરવી છે આ વ્હાઇટ ચોકલેટને, ઓકે, તો ઓઇલ બેઝ કલર યુઝ કરો. અમુક જગ્યાએ મળે છે ફૂડ કલર, જે નોર્મલી આપણે કચ્છમાં ફેમસ બધી વસ્તુ માટે ફૂડ કલર યુઝ થાય છે, મોહનથાળ છે ને બધા માટે. એ ફૂડ કલર નહીં યુઝ કરી શકાય. એની માટે તમારે ઓઇલ બેઝ કલર જ યુઝ કરવા પડશે ચોકલેટ માટે. નહીતર તો ડ્રાય કલર છે, મેજિકના ડ્રાય કલર્સ આવે છે સ્પેશિયલ ચોકલેટ માટે. આની કોસ્ટ તમારે ઓનલાઈન બી તમને મળી રહેશે. ઓકે. તો આ 2-3 વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે મેલ્ટ થઈ રહી છે, થોડું ટેમ્પરેચર ઉપર નીચે થાય છે એટલે મેલ્ટ થતા વાર લાગે છે. મેલ્ટ થવા થઈ રહી છે. આઈ થિંક કદાચ કોઈ ટેકનિકલ ઇશ્યુ આવે છે એટલે થોડું ડિસ્ટર્બન્સ આવતું હોય તો એની માટે સોરી. થોડું ફોનમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. બસ નીચે પગ મારે છે. બસ બસ થઈ ગયું. હા આવશે રિફ્રેશ કરો. થોડો ફોનનો ઇશ્યુ છે. 1 મિનિટ હોલ્ડ કરવું પડશે આપણે. લાઈવ છે. બતાવો. બતાવો. સોરી, થોડો પ્રોબ્લેમ હતો, વ્યુઇંગ પ્રોબ્લેમ હતો એટલે થોડું બ્રેક થયું છે વચ્ચે. અહીંયા આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. આવી રીતેની કન્સિસ્ટન્સી છે. હોપ બધાને દેખાતી હશે. થોડું દૂર છે કેમેરો. પૂરેપૂરું ધ્યાન રાખજો કે ચોકલેટ્સમાં કોઈ લમ્પ્સ ના હોવા જોઈએ. લમ્પ્સનો મતલબ છે કે કોઈ બી થોડું બી ટુકડો અંદર ચોકલેટનો રહી ના જવો જોઈએ. પૂરેપૂરો મેલ્ટ થવો જોઈએ. ચોટીન ચાલે. ઓકે. તો અહીંયા આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. 2-3 વસ્તુ, ઓઇલ બેઝ કલર, પાણી ના અડવું જોઈએ. પાણી અને ચોકલેટ એકબીજાના દુશ્મન હોય છે. 2-3 વસ્તુ આવી થોડી નોટ્સ તમે લખી રાખજો. અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખતા જજો. અહીંથી રુચિતાબેન છે, મને પાસ કરશે. હું તમને ઓન ધ સ્પોટ એના આન્સર આપીશ. ઓકે. હવે ખબર કેવી રીતે પડે કે મોલ્ડમાં આપણે ચોકલેટ કયા ટેમ્પરેચર પર નાખવાની? કેમ કે આપણી પાસે પ્રોફેશનલ ટેમ્પરેચર મશીન નથી હોતા. ઓકે. તો એ ટાઈમે શું કરવાનું? કોઈ બી એક ફિંગર લો. ચોકલેટ જે છે તમારા હોઠ ઉપર ટચ કરો. હોઠ ઉપર ટચ કર્યા પછી તમને ગરમ લાગે, દેટ મીન્સ તમારે મોલ્ડમાં અત્યારે નાખવાની નથી. અને તમને હોઠ પર ટચ કરો છો અને તમારાથી સહન થાય છે કે ગરમ નથી લાગતી, તો તમે એને નાખી શકો છો મોલ્ડમાં. ઓકે. મને મોલ્ડ આપજો ને ફ્રીજમાંથી. તમારા
ચોકલેટમાં બિલકુલ લમ્સ ના હોવા જોઈએ. લમ્સનો મતલબ ચોકલેટનો કોઈ બી ગંઢો અંદર ના હોવો જોઈએ, કોઈ પીસ ના રહી જવું જોઈએ, પૂરેપૂરી ચોકલેટ મેલ્ટ થઈ જવી જોઈએ. જો પીસ રહેશે ચોકલેટનું તો એનાથી શું થશે કે જ્યારે તમે ડીમોલ્ડ કરશો ને ત્યારે ક્રેક થશે. ક્રેક થવાનું રીઝન શું? પ્રોપર ચોકલેટમાં કોઈ લમ્સ રહી ગયા હોય એના લીધે એ પ્રોબ્લેમ આવે કે જ્યારે ડીમોલ્ડ તમે કરો ત્યારે ચોકલેટ બ્રેક થાય. ઓકે, હવે ચોકલેટ મોલ્ડમાં નાખી રહ્યા છે. મેં આને ફ્રીજમાં મૂક્યું હતું 10 મિનિટ. લાઈવ આપણું ચાલુ થતા પહેલે 10 મિનિટ મેં આને ફ્રીજમાં મૂક્યું હતું. એથી આનું ટેમ્પરેચર જે થોડું માઇનસ અને ઠંડુ થઈ ગયું છે, એટલે જ્યારે મોલ્ડ નાખીશું તો એક પૂરેપૂરું લેયર પ્રોપર જામી જશે. બીજી એક વસ્તુ, જ્યારે તમે મોલ્ડમાં નાખો છો ત્યારે કોઈક એવી વસ્તુ યુઝ કરો જેનાથી પ્રોપર એજીસ, હવે ડાયરેક્ટ તમે આ નાખશો, આનું ગેપ મોટી છે તો શું થશે? સાઈડના એજીસ ઉપર ચોંટશે. ડીમોલ્ડ કરવા માટે બધી નાની વસ્તુ છે એ બધી બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભલે આપણને એવું લાગે કે હવે ક્યાં આટલા વાસણ બગાડવા, બટ બગાડવા જરૂરી છે. વાસણ તો બગડશે જ, તો જ તમારું પ્રોપર પ્રોફેશનલ વેમાં તમારું થઈ શકશે. ઓકે, આમાં શું થશે? આનું મોઢું આપણે કહી શકીએ, જ્યારે આપણે રેડીશું આગળનું પોર્શન નાનું છે તો આપણે જે વેમાં લઈ જઈશું ને ત્યાં જશે. જ્યારે મોટું છે ને, આપણે કોઈ એને દિશા આપીશું, આગળનું બ્રોડ છે, કોઈ દિશા આપીશું ને તો એજીસ ઉપર લાગશે. એજીસ ઉપર લાગશે તો શું થશે? ડીમોલ્ડ કરીશું ને તો બધી નાની વસ્તુ ચોકલેટને ડીમોલ્ડ કરતા વખતે બ્રેક કરે છે. ઓકે, તો હું અહીંયા નાખી રહી છું અંદર. ત્યારે કોઈ દિવસ સ્પેચ્યુલા યુઝ ના કરો કે આવા બ્રશિસ, બધા વિડીયોઝમાં બતાવતા છે આ બ્રશિસ. ફર્સ્ટ લેયર જ્યારે કોટ કરો છો ત્યારે કોઈ દિવસ આવા બ્રશિસ કે સ્પેચ્યુલાનો તમે ઉપયોગ ના કરતા. એ બધું જ આગળ ઉપરની જે મેઇન લેયર આવશે ને એ મેઇન લેયરમાં બધું ઇફેક્ટ કરે છે. હવે આને આવી રીતે રાઉન્ડ ફરાવો. રાઉન્ડ ફરાવતા ટ્રાય કરો કે પૂરું એજીસ કવર થાય. આવી રીતે રાઉન્ડ ફરાવતા પૂરેપૂરું ચોકલેટ મેલ્ટ થયેલી ચોકલેટ પૂરેપૂરું મોલ્ડમાં ફરાવાની છે. રાઉન્ડ આમ ઊભા ફરાવશો, અડધી જગ્યાએ પહોંચશે, અડધી જગ્યાએ નહીં પહોંચે. પૂરું મોલ્ડને જ રાઉન્ડ ફરાવો. આ જે છે આ એજીસથી પકડી રાખો, પૂરું મોલ્ડ જ રાઉન્ડ ફરાવો. ટ્રાય કરો કે પૂરેપૂરું એજીસ સુધી પહોંચે. બરાબર, આ મેથડ કરશો તો શું થશે કે આ એજીસ સુધી પહોંચશે. હવે આમ કર્યું, બરાબર, જેટલું પહોંચ્યું ના પહોંચ્યું તરત આપણે પલટાઈ દીધું. જ્યારે આ પોઝિશન હશે પૂરેપૂરું ચોકલેટ નીચે આવશે અને પછી આપણે ટર્ન કરીશું ને તો પૂરેપૂરું ચોકલેટ એક સાથે ટર્ન થશે. નાની ટિપ્સ છે, આ થોડું પ્રોફેશનલ વેમાં તમને સમજાઈ રહ્યું છે. નાની ટિપ્સ છે. આમ ફરાવો, પછી પાણી યુઝ ના કરો, આ બધું છે એકદમ નોર્મલ. સાંભળવામાં બહુ નોર્મલ લાગે છે, બટ એપ્લાય કરશો ને ફિઝિકલી ત્યારે આનું તમને રિઝલ્ટ 100% જાણવા મળશે કે શું એના ઇફેક્ટ શું હોય છે. ઓકે, તો આવી રીતે તમે એને રાઉન્ડ ફરાઈને તમે એને ચોકલેટ પૂરા એજીસમાં લઈ જજો. આ મોલ્ડ ઇઝીલી બજારમાં તમને અવેલેબલ મળે છે. બજારમાં ઇફ તમને કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો એમેઝોન પર આ મોલ્ડ સિલિકોન મોલ્ડ લખી શકો છો. ચોકલેટ માટે સિલિકોન મોલ્ડ, ઓર એલ્સ તમે પિનાટા કેક મોલ્ડ લખો તો પણ તમને મળી જશે. ઓકે, પૂરેપૂરા લાઈન સુધી જવું જોઈએ. થોડું જગ્યા ના હોય એની પૂરેપૂરી ધ્યાન રાખજો. જગ્યા રહેશે તો જ્યારે ડીમોલ્ડ કરશો ને તો ઉપરની કિનારીઓ ઊંચી નીચે આવશે. પછી એવું થોડું કટ્સ આવશે. જ્યારે તમે ડીમોલ્ડ કરો ને કટ્સ આવશે. એ બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડશે. સો ટ્રાય કરો કે જ્યારે તમે મોલ્ડિંગ કરી રહ્યા છો ત્યારે તમે 100% પૂરેપૂરું ધ્યાન રાખીને મોલ્ડ કરો ચોકલેટને. ઓકે, સો પૂરેપૂરું મોલ્ડ થઈ ગયું છે ચોકલેટનું, દેખાતું હશે. પૂરેપૂરું એજીસ પૂરેપૂરા કવર થઈ ગયા છે. ઓકે, હવે શું
શું કરવાનું છે, થોડુંક પેશન્સ રાખવું પડશે. મોલ્ડને પૂરેપૂરું ડાઉન કરો, વન સાઈડ ડાઉન કરીને એક્સેસ જેટલી બી ચોકલેટ છે બધી મોલ્ડની બહાર કાઢો. થોડો ટાઈમ લેશે, આ થોડું પેશન્સ રાખવા જેવું છે, બટ એક્સેસ ચોકલેટ બધી કાઢવી બહુ જ જરૂરી છે. આ કાઢશો તો પૂરેપૂરું લેયર આવશે, નહીતર તો શું થશે, જ્યારે તમે એને ફ્રીજમાં મૂકશો ને તો એક્સેસ ચોકલેટ બધી વચ્ચે જમા થઈ જશે, તો ઉપરનું પોષણ જાડું અને એજીસ બધી પાતળી. એના કરતા એક્સેસ ચોકલેટ બધી જે વધી રહી છે અંદર એ બધી ડિમોલ્ડ કરીને એને નીકાળી દઈશું. થોડું પેશન્સ રાખવું પડે છે આમાં, બટ જ્યારે આનું રિઝલ્ટ આવશે ને તો ખરેખર અંદરથી તમે ખુશ થશો. ઓકે, એક્સિસ નીકાળ્યા પછી કોઈ બી આ પેલેટ નાઇફ છે, ઘરનો નોર્મલ તમે ચાકુ યુઝ કરી શકો છો. પછી શું કરવાનું છે, પૂરું એજીસ પર એક વખત આવી રીતે ફરાઈ લેવાનું છે ચાકુ. જે ચોકલેટ નીકળી એને રિમૂવ કરો, પૂરેપૂરું એજીસ પૂરેપૂરા ક્લીન. ઇફ આપણે રાઉન્ડ ફરાવવામાં એજીસમાં કશેક ચોકલેટ લાગી ગયો તો આનાથી પૂરેપૂરું એજીસ આવી રીતે ક્લીન કરી લેવાના છે. ઓકે, ક્લીન કર્યા પછી ફરી આને 10 મિનિટ્સ માટે ફ્રીજમાં મૂકવાનું છે. આ ફ્રીજમાં 10 મિનિટ્સ માટે મૂકી દેજો. ઓકે, આજે થોડી એક્સેસ ચોકલેટ જે આપણી પાસે રહી છે એને ફરી આપણે આ ડબલ બોઇલર પર મૂકી દઈશું, થોડી ગરમ થઈ જાય. બે ત્રણ વસ્તુ ફરી તમને રિમાઇન્ડ કરાવી દઉં છું, એ વસ્તુ તમે ધ્યાન રાખજો. ફર્સ્ટ, ઓઇલ બેઝ કલર યુઝ કરવાના છે. સેકન્ડ વસ્તુ, પ્રોપર ચોકલેટ રિલેટેડ ડ્રાય કલર્સ આવે છે. ડ્રાય કલર્સ જ્યારે તમે કલર્સ લેવા જાઓ ચોકલેટ રિલેટેડ, એવું જોઈએ છે કે ભાઈ એક જ ચોકલેટ લેવી છે, એક જ કલરની, અને કલર મિક્સ કરીને વેરિએશન કરી દઈશું, તો પછી બે વસ્તુ ખરેખર ઓઇલ બેઝ કલર, ડ્રાય કલર લો તો ચોકલેટ રિલેટેડ ડ્રાય કલર લેજો. અને આ તમે જે લેશો આરામથી તમે વરસ તમે આમાં નીકાળી શકશો. આની પ્રાઇસ હાર્ડલી 120 જેવી હોય છે, પણ એનાથી 120 ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે પૂરેપૂરું આખું વરસ તમારું નીકાળી શકો છો. તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એક કલરની ચોકલેટ લઈ આવી રીતે અલગ અલગ કલર લઈ તમે એમાં વેરિએશન કરી શકો છો, એ થોડું આગળ પડશે. ઓકે, સેકન્ડ થિંગ, હાલ પિનાટામાં ખાસ બહુ ચાલી રહ્યું છે કે એનું બહારનું જે શેલ હોય છે એ ગોલ્ડન કલરનું હોય છે. મને પિનાટા શેલ આપજો ગોલ્ડન વાળું. બહારનું જે કોટિંગ વાળું પડ હોય છે એ હાલ તમે જોતા હશો તો એ ગોલ્ડન કલરનું હોય છે, ઓર એલ્સ મરૂન કલરના બી હોય છે, સિલ્વર કલરના હોય છે. તો એની માટે આવી ગોલ્ડન ડસ્ટ હોય છે. આ ગોલ્ડન ડસ્ટ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને ઓનલાઈન પણ તમે આ મંગાવી શકો છો. બટ બે વસ્તુ ગોલ્ડન ડસ્ટ લેવા ટાઈમે ધ્યાન રાખવાની છે. ફર્સ્ટ કે ઈડેબલ હોય. ઈડેબલ ગોલ્ડન ડસ્ટ મોંઘી હશે અને ઈડેબલ ગોલ્ડન ડસ્ટ નહીં હોય એ સસ્તી હશે. ઓકે, આ તમને બેઝિક ડિફરન્સ, કોઈ બી શોપમાં જશો એ શોપમાં તમને એમ કહેશે કે ઈડેબલ ગોલ્ડન ડસ્ટ સસ્તામાં અમારે અહીંયા મળે છે, તો સમજી લેજો કે ઈડેબલ નહીં, કેમ કે ઈડેબલ ગોલ્ડન ડસ્ટ ઓલવેઝ મોંઘી જ હોય છે. બરાબર? તો આવી રીતે ઈડેબલ ડસ્ટ હોય છે, એને શું કરવાનું, આ પિનાટા શેલ લીધું તમે, આ ગોલ્ડન ડસ્ટ છે એને બ્રશથી, એકચ્યુઅલી બ્રશ નથી મારી પાસે હાલ, પેઇન્ટિંગ કરવા ટાઈમે જે બ્રશ યુઝ કરે છે એ બ્રશ લો. એ બ્રશથી પૂરેપૂરું મોલ્ડને જ ડસ્ટથી રંગી નાખવાનું છે. બરાબર? અમુક વિડીયોઝમાં કે તમે જોયું હશે સોશિયલ મીડિયા પર, કેમ કે હમણાં વાયરલ છે પિનાટા કેક એટલે જોયું જ હશે કે બ્રશથી પૂરેપૂરું ડીમોલ્ડ કરે પછી બ્રશ કરે છે. બરાબર? તો એ વસ્તુ એપ્લાય કરશો તો નહીં જ થાય. તમારે જે મોલ્ડ છે પૂરેપૂરું ડસ્ટ કરો, મોલ્ડને ગોલ્ડન કલરથી પૂરેપૂરું કરો,
પછી એને 10 મિનિટ ફ્રીજમાં રાખો. ઓકે, નહીતર તો પહેલા શું કરવાનું કે આ 2 મિનિટ જેવું હાર્ડલી જસ્ટ નોર્મલ આમ લાગે કે ઓકે ઠંડુ થઈ ગયું છે એટલું ફ્રીજમાં રાખો. ફ્રીજમાં રાખ્યા પછી બહાર કાઢી ગોલ્ડન ડસ્ટ વડે પૂરું બ્રશથી પૂરું ડસ્ટ કરી દો. બરાબર, ડસ્ટ કર્યા પછી ફ્રીજમાં મૂકી દો 10 મિનિટ માટે. ફ્રીજમાં મૂકી દો, એની પછીનો પ્રોસેસ કરો કે તમે ચોકલેટ મેલ્ટ કરો. એ જે બી આ બધો ટાઈમિંગ જે છે, ટાઈમ મેનેજમેન્ટ, કે એની માટે પર્ટિક્યુલર 10 મિનિટ ના કાઢવી પડે કે હું એને ફ્રીજમાં મૂકું કે પછી હું પછી એને ડીમોલ્ડ કરવા માટેની પ્રોસેસ બધી અલગ થાય. એના કરતાં શું કરો, પહેલે 2 મિનિટ મૂકી દો, ત્યાં સુધી તમે ચોકલેટના આવા નાના પીસીસ કરીને રેડી રાખી દો. પછી સેકન્ડ થિંગ, તમે ડસ્ટ વડે પૂરું ડસ્ટ કરી દો, 10 મિનિટ ફ્રીજમાં મૂકી દો. 10 મિનિટ તમે મોલ્ડને ઠંડુ કરવા આપશો, ત્યાં સુધી તમારી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ હશે. મેલ્ટ થયા પછી ઠંડી બી થઈ ગઈ હશે. બીજી વસ્તુ, ચોકલેટને ક્યારેય ગરમ મોલ્ડમાં નાખવાની નહીં. મેં એની તમને ટ્રીક બતાવી. આંગળી લો, આંગળીના ટેરવે ચોકલેટ લો, પછી સેન્સિટિવ એરિયા પૂરેપડીનો હોઠ છે આપણો, હોઠને તરત આપણને ખબર પડી જતી હોય છે. ચોકલેટ લો, તમારા હોઠ પર ટચ કરો, ગરમ લાગ્યું તો મોલ્ડ તમારું ગરમ છે, અને ઠંડુ લાગ્યું ધેટ મીન્સ તમે મોલ્ડમાં નાખી શકો છો. ઓકે, મને પીનટ આપી દેજો. આ પીનાટા સેટ થઈ ગયું છે. હવે જ્યારે પીનાટાને ડીમોલ્ડ માટે નોર્મલ ખેંચ નાખો, ડીમોલ્ડ થઈ ગયું. એવું નહીં થયું હતું. પહેલા એના એજીસને ડીમોલ્ડ કરો. એજીસને આવી રીતે પૂરેપૂરી એજીસને છૂટી પાડો. ઓકે, એજીસને છૂટી પાડશો એટલે મોલ્ડ છૂટો પડવા જશે, એની જાતે છૂટું પડશે. તમારે કોઈ પ્રકારની કોઈ મહેનત કરવી પડશે નહીં. ડાઉન કરો, ઉપર નોર્મલ, બહુ પ્રેશર બિલકુલ નહીં, નોર્મલ કરો. ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે. ડીમોલ્ડમાં કોઈ પ્રકારની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પહેલે એજીસ છૂટા પાડો, એજીસ છૂટા પાડ્યા પછી નોર્મલ પુશ કરો ને ડીમોલ્ડ કરો. ઓકે, આવી રીતે તમારી પૂરેપૂરી ડીમોલ્ડ થઈ જશે. ડીમોલ્ડ માટે કોઈ પ્રકારનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ બંને પીનાટા મૂકી દેજો લાસ્ટમાં આપણે એને. સેકન્ડ, આપણે હવે પેનકેક પર જઈ રહ્યા છે. પેનકેક મેકિંગ કરવાનું છે, જે મેં તમને કીધેલું હતું. એક ક્વેશ્ચન છે. હા બોલો. Can we use gel color in white compound? નો, જેલ કલર યુઝ ના કરતા. જેલ કલર ઓઇલ બેઝ હોય તો જ યુઝ કરજો. વોટર બેઝ અંદર મેન્શન કર્યું હશે વોટર બેઝ છે કે જેલ બેઝ, ઓઇલ બેઝ છે. ઓઇલ બેઝ હોય તો જ કમ્પાઉન્ડમાં યુઝ કરજો, બાકી યુઝ ના કરતા. યુઝ કરશો પહેલે સ્લાઇડ થોડો કલર ચેન્જ થશે, પછી શું થશે, ચોકલેટમાંથી ઘી બહાર નીકળશે. તમે ટેક્સચર જોયું, બટર બી નહીં હોય ને ઘી પણ નહીં હોય, એની વચ્ચેનું લિક્વિડ જેવું બહાર નીકળશે, અને પછી તમારી ચોકલેટ આખી અલગ થઈ જશે. ચોકલેટ આખી બગડી જશે વોટર બેઝ. કેમ કે પહેલે જ કીધું, પાણી અને ચોકલેટ એ બંનેના દુશ્મન છે. એ બંનેને ક્યારે ભેગા નહીં કરવાના. જેલ બેઝમાં અંદર ડિસ્ક્રિપ્શનમાં લખેલું હશે, એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેવાનું ઓઇલ બેઝ છે કે વોટર બેઝ છે. પછી જ તમે જેલ કલર યુઝ કરજો, બાકી જેલ કલર યુઝ ના કરજો. ઓકે, નેક્સ્ટ આપણે પેનકેક તો બનાવી રહ્યા છે. હવે થોડું તમને કપ્સ વિશે તમને આઈડિયા આપી દઉં. બ્લેક કલરના આવા કપ્સ આવે છે, કલરિંગ પણ આવે છે, બટ આ કપ્સ ઓલવેઝ બેકિંગ માટે એટલે મેંદો છે, ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ જે આપણે પર્ટિક્યુલર કેક બનાવવા માટે તમને કહું, ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને આનાથી જ મેજર કરવાના. ઓકે, આનું બીજું બેનિફિટ શું હોય છે, વન સાઈડ લખેલું હોય છે 1 કપ, હાફ કપ, 1/4 કપ. સેકન્ડ સાઈડ ટેબલ સ્પૂન, 16 ટેબલ સ્પૂન, 8 ટેબલ સ્પૂન, 4 ટેબલ સ્પૂન. આ એની તમને એક ટાઈપ કીધી કે તમારે આવા જોઈએ તો કેવી રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે પ્રોપર કપ્સ છે કે નહીં. કોઈ બી કપ્સ લઈ લો, કપ્સમાં આવી રીતે એજીસ આપ્યા હશે, અલગ અલગ પાર્ટ્સ યુઝ કર્યા હશે. ઓલવેઝ બેકિંગ માટે આવા કપ્સ જ યુઝ કરવાના છે. એમાં તમને મેઇન 3 કપ યુઝ થશે, 1 કપ, હાફ કપ અને 1/4 કપ. આ 2/3 કપ છે એ બહુ રેર કેસમાં યુઝ થતો હોય છે. એટલે એક મારું પર્સનલી એડવાઇસ છે કે જ્યારે તમે બેકિંગ કરો ને, આ કપને પ્રેમથી તમારા
કોઈ બી અલગ જગ્યાએ મૂકી દેજો, કેમ કે મારી પોતાની ભૂલ થયેલી છે. હાફ કપની જગ્યાએ આ લેવાના જગ્યાએ હું આ લઉં, મારું પૂરેપૂરું બેકિંગ બગડી જાય. તો એ એડવાઇસ છે કે 2/3 કપ છે જેટલા પહેલા તમે કોઈ બી વસ્તુ બનાવી રહ્યા છો, પૂરેપૂરા કપ્સ બહાર કાઢો, ઇન્ગ્રીડિયન્ટ્સ બહાર કાઢો, જેટલું બી તમારું લિસ્ટ છે પૂરેપૂરું બહાર કાઢીને રેડી રાખો, પછી બેકિંગ કરો. એમ કે ઊંધા કપાઈ જાય, બેકિંગ થતું નથી, પછી ડિમોટિવેટ થઈ જાય કે મારું બેકિંગ થતું નહીં ને આપણે આપણું ડ્રીમ ગીવ અપ કરી દે છે. તો એ વસ્તુ ના કરતા. ઓકે, તો આ રીતના કપ્સ છે, આ મેજરિંગ સ્પૂન્સ છે. 1 ટેબલસ્પૂન 1 ટીસ્પૂન જે છે એ આ ટીસ્પૂન એ ટેબલસ્પૂન છે. ઓકે, તો આ બ્લેક કલર ની જે આવે છે કલરિંગમાં પણ અવેલેબલ હોય છે, તો આ યુઝ કરવાની હોય છે. તો હવે આપણે પેનકેક બનાવીશું. મેં ઓલરેડી બધું મેજર કરીને મૂકી દીધું છે, તો થોડો આપણો ટાઈમ બચે. ઓકે, તો પહેલા આપણે આમાં કેવું હોય છે, ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ અને લિક્વિડ અલગ, એવી રીતે અલગ અલગ કરવાનું હોય છે. બટ ટાઈમના લીધે મેં બધું સેપરેટ કરીને રાખ્યું છે. એક બોલ લો, એમાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ કરો, બીજો બોલ લો, એમાં તમે લિક્વિડ ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા કરો. ડ્રાયને 2-3 વાર ચારો, એને પૂરેપૂરું ચારવું જ પડશે, જેનાથી અંદર એર જનરેટ થશે. એર જનરેટ થશે તો એનું ફ્લફીનેસ જે કહેવાય ને, અંદર જાળી પડવી જોઈએ કે મારું સોફ્ટનેસ, બધું જ અંદર થશે. શેનાથી? જ્યારે તમે ચારશો ત્યારે. ઓકે, તો આપણે લિક્વિડ ઇન્ગ્રેડિયન્ટ ભેગા કરીએ છીએ. આની મેજરમેન્ટ તમને બોલતી જાઉં છું, તમે લખતા જજો મેજરમેન્ટ. અને તમારું જ્યારે એ થાય સેશન પતે અને ઇફ તમને મેજરમેન્ટમાં કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આ પેજ પર પણ કોમેન્ટ કરીને મેસેજ કરીને મને કહી શકો છો. અને ઇફ તમને બધાની સામે એવું હોય કે મારે પર્સનલમાં પૂછવું છે, તો મારું ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ છે, એની પર તમે પર્સનલ મેસેજ, ફ્રીલી પર્સનલ મેસેજ કરજો. હું તમને કોઈની બી રેસીપી તમને કહી દઈશ. ઓકે, તો 1 + 1/8 કપ, સોરી 1/2 + 1/8 કપ મેં અહીંયા મિલ્ક લીધું છે. 1/2 + 1/8 કપ મિલ્ક લીધું છે. અહીંયા મેં પેનકેક બનાવી રહ્યા છે આપણે. 1/2 + 1/8 કપ મિલ્ક. 1 + 1/2 ટેબલસ્પૂન, ટીસ્પૂન નથી, ટેબલસ્પૂન, ધ્યાનથી સાંભળજો. 1 + 1/2 ટેબલસ્પૂન અહીંયા મેં બટર લીધું છે. રૂમ ટેમ્પરેચર પર છે, તમે જોઈ શકો છો. નોર્મલી નીકળી જાય છે, બહુ હેવી નથી, બહુ લિક્વિડી નથી, વચ્ચેના પોર્શનનું છે. ક્યારે બી બેકિંગ કરો, વસ્તુ ધ્યાન રાખો કે તમારી જે બી ઇન્ગ્રેડિયન્ટ છે બધા રૂમ ટેમ્પરેચર ઉપર હોવા જોઈએ, ફ્રીજમાં મૂકેલા હોવા જોઈએ નહીં. ઓકે, આને પૂરેપૂરું મિક્સ કરીશું. દૂધ અને ઘી, મિલ્ક અને બટર મિક્સ થતા વાર લાગશે, થોડોક એને ટાઈમ આપવો જરૂરી છે. પૂરેપૂરું મિક્સ કરો. લિક્વિડ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને તમે ગમે એટલું મિક્સ કરવું હોય કરી શકો છો, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. તમારે અડધો કલાક મિક્સ કરવું હોય ઇટ્સ ઓકે, તમે કરી શકો છો. પણ જ્યારે લિક્વિડની અંદર તમે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ નાખો ત્યારે યાદ રાખજો, ઓવર મિક્સ થવું જોઈએ નહીં. ઓવર મિક્સ થશે તો ફૂલશે નહીં એટલે આપણે બનાવવાનું છોડી દઈશું. એટલે ઓલવેઝ જ્યારે લિક્વિડની અંદર ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ નાખો ત્યારે ઓલવેઝ ઓવર મિક્સ કરવાનું નહીં. બંને એકબીજામાં બાઇન્ડિંગ થઈ જાય એટલે છોડી દેવાનું, પછી એને વધારે મિક્સ કરવાનું નહીં. ઓકે, આ મિક્સ થઈ ગયું છે, બધાને દેખાતું જશે. થોડું વાર લાગે મિક્સ થતા. દૂધ અને ઘી છે. ઓકે, હવે આની અંદર આપણે મેંદો નાખીએ છીએ. 1/2 + 1/4 કપ. આ 1/2 કપ પ્લસ આ 1/4 કપ, આટલો મેંદો છે. આ બધા જે માપ છે લખતા જજો સાથે સાથે. હું લાસ્ટમાં તમને એવું હશે તો મને પર્સનલ મેસેજ કરજો, હું તમને પર્સનલમાં પણ આનો આન્સર આપીશ. તમે ક્યારે બી મને મેસેજ કરી શકો છો. ઓકે, લિક્વિડની અંદર મેં આ ડ્રાય નાખ્યું છે. 1/2 + 1/4 કપ મેંદો. ઓકે, હવે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ યુઝ કરી શકો છો, પણ જે ટેસ્ટ અને ટેક્સચર મેંદાના લોટમાં આવશે ઘઉંના લોટમાં નહીં આવે. તો તમને હેલ્ધી વર્ઝન ખાવું છે કે ના અમને મેંદો થોડો અવોઇડ કરવો છે, ઘરમાં જ ખાવું છે, ઇટ્સ ઓકે, તો
તો આ જ વસ્તુ મેજરમેન્ટ બધા બરાબર, પણ તમે મેંદાની જગ્યાએ ઘઉંનો પણ યુઝ કરી શકો છો, પણ બેટર છે કે તમે મેંદો યુઝ કરો તો જે તમારું ફીલ છે એ પૂરેપૂરી મેંદાની એ મેંદામાં જ આવશે, ઘઉંમાં નહીં આવે. ઓકે, એના પછી છે આપણે ખાંડ છે 1/8 કપ. ઓકે, આ જે 1/4 કપ છે એનું હાફ 1/8 કપ ખાંડ છે. ઓકે, ધેન સોલ્ટ નાખવાનું છે 1/4. સૌથી નાની સ્પૂન જે છે એ સોલ્ટ નાખવાનું છે. સોલ્ટ કેમ કે પેન કેક છે, પેન એટલે આપણે ચડાવવાનું છે અને પુડલા જેવી રીતે ઉતારે એવી રીતે પુડલાની જેમ આપણે કેક બનાવવાની છે, સો એનીમાં સોલ્ટ ખૂબ જ જરૂરી છે. હવે કોઈ કહેશે કે કેકમાં સોલ્ટ કેમ યુઝ થાય, એવો ક્વેશ્ચન આવે છે કે બેકિંગ વસ્તુ છે તો ઓલવેઝ મીઠી જ હોય એટલે સોલ્ટી નથી હોતી, એ ગળી હોય છે. તો રીઝન શું એનો સોલ્ટ નાખવાનો? તો સોલ્ટ શું કરે છે? સોલ્ટ એ અંદર મોઇસ્ચર ઊભું કરે છે. એનાથી શું થાય, વધારે ઓવર ડ્રાય ના થઈ જાય, થોડુંક અંદર ભેજ જેવું વાતાવરણ, આપણે કહે ને કે થોડું ભેજ જેવું વાતાવરણ હોય તો વસ્તુ સારી આમ થોડી સ્પોન્જી લાગે. એટલે સોલ્ટનું કામ એ છે, એનું રિએક્શન શું આપશે કે અંદર સોફ્ટનેસ ક્રિએટ કરે છે. ઓકે, થોડું ભેજ જેવું વાતાવરણ કેકની અંદર કે બેકિંગ આઇટમની અંદર ક્રિએટ કરે છે. બેકિંગ પાવડર છે 1/2 + 1/4 ટીસ્પૂન. આ જે ટીસ્પૂન છે નાની 1/2 + 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે. ઓકે, હવે આને મિક્સ ત્યાં સુધી કરો, કટ એન્ડ ફોલ્ડ મેથડ. પૂરેપૂરું રાઉન્ડ કરો, કટ, ફોલ્ડ કરો, કટ. ઓવર મિક્સ નહીં, ઘરે આપણે કેવું પરાઠો બનાવે લો ફટાફટ કરી દો એવું નહીં, પૂરેપૂરું કટ કરો, ફોલ્ડ કરો, કટ કરો, ફોલ્ડ કરો. આ મેથડથી જ બનાવવાનું છે. આમાં કોઈ પ્રકારની કોઈ વચ્ચેનું કે ને કેમ કોઈ બાયપાસ રોડ કહી દો ને એવો આમાં બેકિંગમાં કોઈ દિવસ કોઈ વચ્ચેનો રોડ નહીં આવે, ને તમારે પ્રોપર જ વેથી બનાવવું પડશે. ઓકે, બીજું આમાં યાદ રાખવા જેવું છે, જેટલો મેંદો એટલું જ દૂધ. ઓકે, રિવર્સ ફોલ્ડ ક્યારેય નહીં કરીશું આપણે, વન સાઈડ જ એને કટ ફોલ્ડ મેથડથી જ કરીશું. હવે પેન કેકને સર્વ કરવા માટે મને સ્પૂન જે કહું છું પેનકેકને સર્વ કરવા માટે, પેનકેક એવું કહેવાય કે કોની જોડે ખાવાનું, તો પેનકેક તમે બટર સાથે ખાઈ શકો છો, તમે ચોકલેટ સાથે ખાઈ શકો છો. ચોકલેટ હર્શીસનું ચોકલેટ સિરપ આવે છે, હર્શીસ એટલે કોઈ બી કંપનીનું આવે છે, હર્શીસનું થોડું સારું હોય છે, એટલે ચોકલેટ સિરપ સાથે તમે ખાઈ શકો છો. ઓકે, પછી છે તમે ડાર્ક વ્હાઇટ. હા, ક્વેશ્ચન છે કોઈ? વેનલીર કંપનીનું કમ્પાઉન્ડ યુઝ કર્યું છે, મોર્ડેનું પણ કમ્પાઉન્ડ આવે છે. આ બંને કમ્પાઉન્ડ તમને એમેઝોન પર કે તમે નિયરેસ્ટ તમે કોઈ પણ બેકરી શોપ પર જશો કે જ્યાં તમને કેકની આઇટમ અવેલેબલ હોય ત્યાં તમને મળી જશે. વેનલીરનું થોડું મારા ખ્યાલ પ્રમાણે મને એક કમ્પાઉન્ડ આપશે વેનલીરનું, એ મારા પર્સનલ રિવ્યુ છે કે મને પ્રોપર એનું સારું લાગે છે, એટલે હું પર્સનલી વેનલીરનું બધાને સજેસ્ટ કરું છું. ઓકે, પહેલે બટર જે પહેલે નીચે ઓલવેઝ બટર લગાવજો, પછી જ તમારું પોર કરજો. અને રેસ્ટ આપવાનો હોય છે 3 થી 5 મિનિટ માટે. આપણે જે ડિસ્કશન કર્યું એમાં એને રેસ્ટ મળી ગયો છે. ઓકે,
નીચે બટર યુઝ કરવું બહુ જ જરૂરી છે. આ વેનલિયર કંપનીનું છે જે હાલ હમણાં ક્વેશ્ચન કર્યો છે. વેનલિયર કંપનીના કમ્પાઉન્ડ હું યુઝ કરું છું. મને પર્ટિક્યુલર આ કંપનીના કમ્પાઉન્ડ વધારે પ્રિફરેબલ, થોડા મને યુઝ કરવામાં સારા લાગે છે. ઓકે, આ વેનલિયર કંપની. ઘરે જેમ આપણે પુડલા બનાવતા હોઈએ સેમ એ જ મેથડ છે, પણ આ બેકરી સ્ટાઇલ પુડલો એટલે આપણે આને આપણી ભાષામાં કહે પેનકેક છે. કેક જ, પણ કેવું ગરમ ગરમ કોઈને હોય કે ના અમને ક્રીમ સાથે કેવી રીતે કેક નથી ખાવી, તો એક પ્રકારની કેક જ છે, બટ આને આપણે ગરમ ગરમ સર્વ કરી શકીએ છીએ. ઓકે, બંને સાઈડ ચડાવવાનું છે, વન સાઈડ નહીં ચાલે. જેવી રીતે મેં તમને કીધું, આ થોડું ફૂલશે. બેકિંગ પાવડર યુઝ કર્યો છે આપણે, એટલે આની થોડી હાઈટ વધશે. બંને સાઈડ આને ચડાવવાના છે, જેમ આપણે ઘરે પુડલા ચડાવીએ છીએ એ રીતે જ આને ચડાવવાનું છે. અને બીજું ખાસ વાત કે એને લો ફ્લેમ રાખવાની છે. બહુ હાઈ નહીં, બહુ વધારે પડતી મીડિયમ રાખશો તો અંદરનું ચડશે નહીં. થોડું રાહ જોવી પડશે. લો ફ્લેમ પર રાખો તો કેવું એને પૂરેપૂરું ચડવાનો ટાઈમ મળે, એને એનો અંદર પ્રોસેસ કરવાનો ટાઈમ મળે. એટલે જ બેટર બનાવ્યા પછી એને થોડું રેસ્ટ આપવાનું છે. થોડુંક રેસ્ટ આપીશું તો શું થશે કે એને એનો અંદરની જે પ્રોસેસ હોય, લાઈક સાયન્ટિફિક પ્રોસેસ આપણે કે બેકિંગ પાછળની, કે દૂધ છે, ઘી છે, અંદર બેકિંગ પાવડર છે, અંદર સોલ્ટ છે, એ બંને મિક્સ થઈને જે બી એને પ્રોસેસ કરવા માટે એને આપણે થોડો ટાઈમ આપ્યો. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય તો મને કહેતા જજો. મેજરમેન્ટ, હા, હું તમને લાસ્ટમાં આનું મેજરમેન્ટ ફરી કહી દઉં છું. થોડો આપણી પાસે ટાઈમ ઓછો છે, હું તમને મેજરમેન્ટ કહું છું. લાસ્ટમાં બધાના મેજરમેન્ટ હું રિપીટ કરવાની છું. એડિબલ ગ્લિટર પ્રાઇસ આ 250 ની છે, બટ એકચ્યુઅલી હું જ્યાંથી પરચેસ કરું છું એ 200 ની છે. એ થોડું વડોદરામાં શોપ છે, બેક્સ કરીને છે, ત્યાંથી તમને આની આઇટમો મળી રહેશે. આ 200 ની છે. એડિબલ ડસ્ટની પ્રાઇસ છે. પહેલે કીધું મોંઘી હશે એ ઇડેબલ હશે, મોંઘી નહીં હોય એ ઇડેબલ નહીં હોય. હું લાસ્ટમાં બધાનું મેઝરમેન્ટ હું તમને રિપીટ કરું છું. નોર્મલી ફૂલેલો છે, બહુ વધારે નહીં ફૂલે કેકની જેમ, પણ આ ગરમ ગરમ આને તમે હની જેવો ઉતર્યો એની પર હની નાખો. હની નાખીને આને તમે ખાઈ શકો છો. પછી ચોકલેટ સિરપ છે, ચોકલેટ સિરપ સાથે ખાઈ શકો છો. કેરેમલ સિરપ પણ આવે છે, તમે કેરેમલ સિરપ સાથે ખાઈ શકો છો. આઈસ્ક્રીમ સાથે સર્વ કરી શકો છો. કોઈને એવું હોય કે બ્રાઉની નથી ખાવી આ તે, તો તમે ગરમ ગરમ પેનકેક બનાવો, આઈસ્ક્રીમ સાથે સર્વ કરી શકો છો. ઓકે, આ 2-3 આના વેરિએશન છે. ડ્રાયફ્રૂટ સાથે સર્વ કરો તમે. આની અંદર બેટરમાં ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. બધા એના અલગ અલગ વેરિએશન છે. ઓકે, આની ઓકે, હવે આપણે જઈ રહ્યા છે બ્રાઉની ઉપર. આ બે વસ્તુ લઈ લેજો. બટર સોલ્ટેડ નાખો તો તમે સોલ્ટ નહીં નાખો. ઓકે, અને સોલ્ટ નાખવું હોય તો અનસોલ્ટેડ બટર યુઝ કરો. બંને જો બટર સોલ્ટી હશે ને સોલ્ટ એડ કરશો તો વધારે સોલ્ટી તમારી પેનકેક થઈ જશે. એટલે બટર સોલ્ટી નાખો તો સોલ્ટ અવોઇડ કરો, ને સોલ્ટ નાખવું હોય તો અનસોલ્ટેડ બટર યુઝ કરો. બીજી વસ્તુ,
ઘરમાં બનાવેલું બટર નહીં ચાલે. બારે જે બટર મળે છે એ જ બટર યુઝ કરવું પડશે, કેમ કે ઘરમાં બનાવેલું બટર યુઝ કરશું તો પ્રોસેસ દરમિયાન શું થશે, એ બટર ઘીમાં કન્વર્ટ થઈ જશે. ઘીમાં કન્વર્ટ થશે તો પછી તમારી વસ્તુ પ્રોપર નહીં બને. એટલે ઓલવેઝ યાદ રાખો કે ઘરમાં બનાવેલું આપણને હોય કે ચલો ઘરનું વધારે યુઝ કરે, બટ બહારનું હોય પ્રોસેસ કરેલું હોય જે ઘીમાં કન્વર્ટ નહીં થતું, બટર જ રહે છે. ઓકે, એટલે અમુક નાના નાના ટિપ્સ છે પણ એ જરૂરી છે. મને કાચનો બોલ આપજો ને મિક્સ કરવા માટે બેટર. હવે બ્રાઉની પર જઈ રહ્યા છે આપણે. હું લાસ્ટમાં બધી જ રેસીપી ફરી એકવાર રિપીટ કરીશ, સો ડોન્ટ વરી. મને મોટો બોલ આપજો ને પ્લીઝ. બ્રાઉનીમાં તમે તમારી રીતે વેરિએશન આપી શકો છો. અત્યારે તો બહુ જ બધી વેરાયટીની બ્રાઉની હોય છે. તમે જોયું હશે ઓરિયો બ્રાઉની, પછી સિઝનલ પ્રમાણે જોવા જઈએ તો સ્ટ્રોબેરીને પણ તમે બ્રાઉનીમાં યુઝ કરી શકો છો. એના પીસીસ કરો, વચ્ચે લેયર કરો, પછી પાછી બ્રાઉનીનો લેયર કરો, પછી પાછું ઉપર સ્ટ્રોબેરી પીસીસ. સ્ટ્રોબેરીનો યુઝ કરો છો. કોકોનટ બ્રાઉની, કોકોનટ અને વ્હાઇટ ચોકલેટના તમે એનો વેરિએશન વાળી બ્રાઉની યુઝ કરી શકો છો, બનાવી શકો છો. સેકન્ડ થિંગ, તમે એની અંદર ચોકલેટ ચિપ્સ એડ કરો બ્રાઉનીની અંદર. એક્સ્ટ્રા ચોકલેટી જેને ભાવતી હોય એ ચોકલેટ ચિપ્સ યુઝ કરી શકે છે. અને કોઈને ડાર્ક ચોકલેટ કે ના મને ઓવર ચોકલેટી યાની થોડુંક આમ કડવાશ જેવું કહેવાય, ઓવર ડાર્ક ચોકલેટ જેનો ટેસ્ટ હોય છે, એ ટેસ્ટ વાળી બ્રાઉની તમને ખાવી હોય તો મેં જે હમણાં કમ્પાઉન્ડ તમને બતાવ્યું એ કમ્પાઉન્ડના તમે ઝીણા પીસીસ કરો. પીસીસ કરીને એને બ્રાઉની સાથે અટેચ કરીને બેક કરો. તો એ બધું તમને બ્રાઉનીના તમે ધારો એટલા વેરિએશન, એનું બેટર એક જ હોય છે, બેટર એક, અને પછી તમે અલગ અલગ વેરિએશન આપી શકો છો. ઓરિયો બ્રાઉની બનાવી શકો છો, વચ્ચે ઓરિયોના પૂરા બિસ્કિટના તમે લેયર કરો, પહેલે બ્રાઉનીનું લેયર, પછી ઓરિયોનું લેયર, પછી પાછું બ્રાઉનીનું લેયર. એ રીતે તમે અલગ અલગ લેયરિંગ કરી બ્રાઉની કરો, અલગ અલગ લેયરિંગ સાથે બ્રાઉનીને તમે બનાવી શકો છો. સેમ ડ્રાય અલગ, લિક્વિડ અલગ, બટ અત્યારે મેં બધું ચારીને રાખ્યું છે. ઓલવેઝ બેકિંગ ટાઈમે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ જે હોય છે એ બધા 400, જેટલા વધારે 400 એટલું અંદર એર જનરેટ થશે તો એ તમને ફૂલાવામાં, જે એને ફૂલવાની કન્સિસ્ટન્સી છે એ વધી જશે. ઓકે, તો લિક્વિડ મિક્સ કરીશું અને પછી એની અંદર આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કરીશું. સો મેઝરમેન્ટ હું સાથે બોલતી જાઉં છું. એવું હોય તો રુચિતાબેન તમે કોમેન્ટમાં મેઝરમેન્ટ સાથે અંદર મૂકતા જજો, તો કોઈને ઇફ ઉપર નીચે મેસેજ જોઈને મેઝરમેન્ટ જોઈ શકે. ઓકે, સો આમાં મેઇન છે ખાંડનું બોરું એટલે કે પાવડર શુગર, કોકો પાવડર, બટર જોઈશે, બેકિંગ પાવડર, સોલ્ટ જોઈશે, દૂધ બહુ ઓછા લેવલમાં, વેનીલા એસેન્સ જોઈશે, મેંદો અને યોગર્ટ જોઈશે, કર્ડ નહીં જોઈએ. હવે કોઈ કહેશે યોગર્ટ નથી મારી પાસે કર્ડ જ છે. કર્ડ અને યોગર્ટમાં શું ડિફરન્સ? જે કર્ડ એટલે કે સાદી ભાષામાં હું વાત કરું તમારી જોડે તો દહીંમાં પાણીનું પ્રમાણ હોય છે. પાણીનું પ્રમાણ હોય તો શું થાય, જ્યારે તમે નાખશો ને ત્યારે પાણી છૂટું પડશે, થોડું વધારે લિક્વિડી થઈ જશે. અને જ્યારે યોગર્ટ શું હોય, કઠણ હોય દહીં જ, પણ એમાં પાણીનો ભાગ નહીં હોતો. તો તમે શું કરો, મને ગળણી અને કપ આપજો યોગર્ટની રેસીપી. ઓકે, 3/4 કપ યોગર્ટ લેવાનું છે. યોગર્ટ 3/4 કપ, 3/4 નું મેઝરમેન્ટ તમને કહું, આ 1 કપ ફૂલ બરાબર. આના 4 ભાગ કરીએ. 4 ભાગમાંથી ઉપરનો પહેલો ભાગ આપણે ભરીએ નહીં, એના સિવાયના જે 3 ભાગ હોય એ 3/4 કપ ભાગ આપણે કહેવાય. ઓકે, હવે કોઈને એવું છે કે મારી પાસે યોગર્ટ નથી તો શું કરી શકે છે, નીચે બાઉલ રાખો, એની પર ચા ગાળવાની જે ચાયણી હોય, આપણા ઘરમાં બધાના ઘરમાં આ ગળણી અવેલેબલ હોય જ છે, કાં તો કોટનનું કાપડ હોય બરાબર. હવે કોટનનું કાપડ હોય ના હોય શોધવા જવું પડે, રૂમાલ છે ઘરમાં એ યુઝ કરવા, એના જગ્યાએ બેસ્ટ ઓપ્શન છે આ
તો તમે આને મૂકો અને આની પર તમારું યોગર્ટ ઠલવી દો, બરાબર. આવી રીતે તમે જેમ જેમ ઠલવશો યોગર્ટ, પછી એને રેસ્ટ કરવા થોડો ટાઈમ મૂકી દો અને પછી રેસ્ટ કરીને જ્યારે તમે નીચે જોશો ને તો એનું પાણી અલગ થશે અને ઉપર જે તમને મળશે એ યોગર્ટ હશે. એટલે તમે દહીં એટલે કે કડનું યોગર્ટ જાતે ઘરે જ કન્વર્ટ કરી શકો છો. એ તમારે બારે પર્ટિક્યુલર યોગર્ટ લેવાની જરૂર નહીં પડે. ઓકે, 3/4 કપ યોગર્ટ આપણે નાખીશું. એક કોમેન્ટ આવી હા, શું માઇક્રોવેવ પેનકેક કે બ્રાઉની? પેનકેક બ્રાઉની માઇક્રોવેવમાં બેક થશે, પેનકેક માઇક્રોવેવમાં બેક નહીં થાય. એને કમ્પલસરી તમારે તવા પર જ બનાવવી પડશે. બટરની જગ્યાએ ઓઇલ પણ તમે તવા પર ગ્રીસ કરીને કરી શકો છો. 3/4 કપ કર્ડ. ઓકે, 3/4 કપ કર્ડ લેવાનું છે એટલે કે યોગર્ટ. એની અંદર 1/2 કપ, જ્યાં મેં કીધું હતું 1/2 કપ, સેકન્ડ 3rd નંબરનો કપ, 1/2 કપ બટર લેવાનું છે. બટર રૂમ ટેમ્પરેચર, તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. એકદમ જાડું નથી, એકદમ લિક્વિડી નથી, એકદમ કડક નથી. જ્યારે બી તમે બેકિંગ કરો, ફરી એકવાર કહું છું કે ઓલવેઝ રૂમ ટેમ્પરેચર પર તમારી બધી વસ્તુ હોવી જોઈએ. રૂમ ટેમ્પરેચર પર હોવું ખૂબ જ જરૂરી છે. મને મિક્સર આપજો ને. 3/4 કપ આપણે યોગર્ટ લીધું, 1/2 કપ આપણે બટર લીધું. ઓકે, આ બે વસ્તુ લીધી. એની અંદર આપણા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ એડ થશે. ઓકે, એની અંદર હજી એક વસ્તુ 2 ટેબલસ્પૂન, આ ટેબલસ્પૂન છે, સોરી ટીસ્પૂન, સોરી માય મિસ્ટેક, 2 ટીસ્પૂન વેનીલા એક્સ્ટ્રેક્ટ. ઓકે, કોઈ કહેશે બ્રાઉની ચોકલેટ ફ્લેવરની હોય તો એમાં વેનીલા ફ્લેવર કેમ? વધારે પડતો ચોકલેટ ફ્લેવર પણ ખાવામાં મજા નહીં આવે. ખાતા ખાતા બે કપ તમારો ટેસ્ટ આવશે ને ત્યારે ઓકે થોડો વેનીલા ફ્લેવર આવ્યો. એટલે ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ટીસ્પૂન આપણે વેનીલા એક્સ્ટ્રેક્ટ નાખીશું. એક્સ્ટ્રેક્ટ નાખી શકો છો, એસેન્સ નાખી શકો છો. એક્સ્ટ્રેક્ટ ઇઝીલી અવેલેબલ નથી હોતા, એસેન્સ અવેલેબલ હોય છે, તે તમારી ઉપર છે. એક્સ્ટ્રેક્ટ એટલે જે વેનીલા નું જે બીન્સ હોય એના પૂરે આમ આપણે પાપડી ને એવું કેવું હોય છે શાકભાજી, એવી રીતે બીન્સ હોય પૂરું, એની અંદરથી પૂરું વેનીલા નીકાળવાનું હોય છે અને આ પ્રોસેસ કરેલું હોય છે. વેનીલા એસેન્સ, એક્સ્ટ્રેક્ટ અને એસેન્સનો એ ફરક હોય છે. ઓકે, સેમ મિક્સ કરો. લિક્વિડ ઇન્ગ્રેડિયન્ટને તમને ઈચ્છા હોય એટલું તમે મિક્સ કરી શકો છો, પણ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ એડ કરો ત્યારે યાદ રાખજો ઓવર મિક્સ ના થવું જોઈએ. ઓકે, હવે આ કન્સિસ્ટન્સી છે, નથી વિસ્કરમાં રહેતી કે નથી વિસ્કરથી. ઓકે, બહુ બહુ લિક્વિડ નથી અને બહુ સ્ટીફ નથી. આની અંદર મિક્સ થયા પછી યોગર્ટ અને બટર બંને મિક્સ થયા પછી 1 ટેબલસ્પૂન મિલ્ક નાખવાનું છે. મિક્સ થયા પછી બેકિંગનું બધી વસ્તુ આગળ પાછળ નાખવા પાછળ પણ બધા રીઝન્સ હોય છે. એટલે એવું લાગ્યું કે હવે બધું મિક્સ જ કરવાનું છે ને નાખી દઈએ, એવું નહીં ચાલે. જે મેથડ જાય છે એ મેથડ પ્રમાણે જ જજો. ઓકે, કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, થોડી લિક્વિડી કન્સિસ્ટન્સી થઈ છે. આ જ કન્સિસ્ટન્સી રાખવાની છે. બ્રાઉનીનું બેટર બહુ રની નહીં હોય, થોડુંક કઠણ હશે, એટલે કે થોડું જાડું હશે, લિક્વિડ જેવું નહીં હોય. ઓકે, એની અંદર એડ કરીશું હવે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ. મેજરમેન્ટ લખતા રહેજો સાથે સાથે. 1 કપ મેંદો, ઓલ પર્પઝ ફ્લાવર, 1 કપ મેંદો. આમાં કોઈ ઓપ્શન નથી કે તમે ઘઉંનો લોટ યુઝ કરી શકો, ના તમે નહીં યુઝ કરી શકો, તમારે મેંદો જ યુઝ કરવો પડશે. 1 કપ મેંદો અંદર જશે. 1 કપ ખાંડનું ભૂરું, પાવડર સુગર. મેજરમેન્ટ ઉપર નીચે નહીં થાય, મેજરમેન્ટ આ જ રાખજો તો જ 100% રિઝલ્ટ આવશે અને તમે માઇક્રોવેવમાં બ્રાઉની બેક કરી શકશો. ⅓ કપ કોકો પાવડર. કોકો પાવડર અહીંયા મેં હર્શીઝ કંપનીનો યુઝ કર્યો છે.
કંપની વાઇઝ કોકો પાવડરના ફ્લેવર્સ અલગ અલગ હોય છે. હર્શીસ કંપનીનું મને થોડું વધારે એટલે ગમે છે કેમ કે એમાં પૂરેપૂરું કોકો જે છે કોકો બીન્સ એ પૂરેપૂરા સારા એવા યુઝ થાય છે. અંદર ડિસ્ક્રિપ્શનમાં લખેલું હોય છે એટલે હું તમને એડવાઇસ આપું છું. ઓકે, 2 ટીસ્પૂન બેકિંગ પાવડર, સોરી માય મિસ્ટેક, 2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને લાસ્ટમાં હીરો ઇન્ગ્રેડિયન્ટ 1/4 ટીસ્પૂન સોલ્ટ. આ તો બેકિંગમાં યુઝ કરવાનું જ. બેકિંગનો હીરો કહેવાય તો સોલ્ટ છે કેમ કે એના વગર બેકિંગ ઇમ્પોસિબલ. ઓકે, સેમ કટ એન્ડ ફોલ્ડ. ટાઈમ નથી, વિસ્કરથી વિસ્કર લીધું તો ફૂલે નહીં તો ક્વેશ્ચન ના ઉભા કરતા કે મારી બ્રાઉની ફૂલી નહીં. ટાઈમ આપો, બેકિંગને પૂરેપૂરો ટાઈમ આપવો જરૂરી છે. મેં અહીંયા બધું જ વસ્તુ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ ચાળીને લીધા છે, 2-3 વાર ચાળી લીધા છે. ખાંડનું બુરું, પાવડર શુગર જ્યારે બી તમે યુઝ કરો ઓલવેઝ એમાં લમ્સ હોય જ છે. બહારનું રેડી લો કે તમે ઘરે ખાંડને પીસી લો તો પણ એમાં લમ્સ હોય જ છે. એટલે ખાંડના જે બુરું તમે સપોઝ ઘરે કર્યા પછી એને 2-3 વાર ચાળો, પછી એને સ્ટોર કરો. સીધું તમે બુરું કર્યું, ખાંડનું પાવડર કર્યો અને પછી તરત તમે ભરી દીધું એવું ના કરશો. એને પૂરેપૂરું ચાળો પછી ભરો તો લમ્સ ઓછા, જેટલા લમ્સ ઓછા હશે ને તો બેકિંગનું રિઝલ્ટ એટલું સારું આવશે. ઓકે, કટ ફોલ્ડ મેથડ ઓલવેઝ યાદ રાખજો. ટાઈમ લેશે બટ રિઝલ્ટ બહુ સારું આવશે. બુરું ખાંડનું બુરું કશું બી ચાલે, તમે ઘરે કરો, ઘરે મિક્સરમાં આપણે જેવી રીતે બુરું કરીએ છીએ એ રીતે પણ કરી શકો છો. બારે રેડી પણ મળતા હોય છે, બંને ચાલે. બંનેમાં કોઈ પ્રોબ્લેમ ડિફરન્સ કશો જ નથી હોતો. માઇક્રોવેવનું ટેમ્પરેચર 180 ડિગ્રી અને 40 મિનિટ્સ માટે. 40 મિનિટ પછી બધાના માઇક્રોવેવમાં અલગ હોય છે. કોઈમાં જલ્દી થઈ જાય છે ગરમ માઇક્રોવેવ તો 40 મિનિટ્સ માટે કરો. ના થાય ટૂથપીક ઇન્સર્ટ કરો, લાગે છે ચોંટે છે તો 45 મિનિટ્સ માટે કાં તો 50 મિનિટ્સ માટે. 50 મિનિટમાં તો થઈ જ જશે. ઓકે, કુકરમાં નહીં બનાવી શકાય. એનું હું તમને બીજો એક વસ્તુ જણાવું છું. નીચે આપણે ઢોકળા હાંડવાની થાળી કેવી રીતે મૂકીએ છીએ એ રીતે નીચેનું જે તમે બોટમ લો, સપોઝ ફોર એક્ઝામ્પલ ઇમેજિન કરો નીચેનું બોટમ છે તો નીચેનું બોટમ હેવી બોટમ લેજો, પાતળું ના લેતા. પાતળું હવે તસલું ઘરમાં આપણે લોટ બાંધીએ એ કેવું પાતળું હોય પણ નીચે આપણે કંઈ તળવા માટે, પૂરી તળવા માટે આપણે જે યુઝ કરીએ એ જાડું હોય તો નીચેનું બોટમ લો એ જાડું લો, એની ઉપર સ્ટેન્ડ મૂકો, એની ઉપર બ્રાઉનીનું બેટર મોલ્ડ મૂકો. ઓકે, કુકરમાં ના મૂકશો, આવી રીતે પૂરું અલગ એનું આખું સ્ટેન્ડ ઊભું કરો. કુકરમાં રિઝલ્ટ એટલું નહીં આવે. આવી રીતે ઘરમાં તપેલી તાસલા કેવું હશે જ એમાં તમે કરી શકો છો. और બીજા કોઈ ક્વેશ્ચન? કોઈ બી ક્વેશ્ચન હોય તો વચ્ચે મેસેજ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો તો તમને ઓન ધ સ્પોટ તમને એનું આન્સર મળી જાય. એની માટે વેઇટ ના કરવો પડે. મને બટર આપજો ને, બટર. જો હવે આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કેવી છે. બહુ રની નથી, ચેક કરો. આઈડિયા આવી? હું બોલીશ એના કરતા તમે જોશો તો તમને વધારે આઈડિયા આવશે કે આની કન્સિસ્ટન્સી કેવી છે. બહુ રની નથી અને એકદમ લૂઝ નથી. જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી કેવી છે. ઓકે, બ્રાઉની ઓલવેઝ સ્ક્વેરમાં જ બેક થાય છે. એવું કોઈ કમ્પલસરી આઈડિયા નથી કે આપણે આમાં જ બેક કરવી પડે. હાર્ટ મોલ્ડમાં પણ તમે બ્રાઉની બેક કરી શકો છો, રાઉન્ડ મોલ્ડમાં. એઝ યોર વિશ, તમારે જે શેપમાં બ્રાઉની ખાવી હોય તમે બનાવી શકો છો. કોઈ પ્રકારનું કોઈનું પ્રિન્સિપલ નથી હોતા કે આ મોલ્ડ જ યુઝ થાય. ઓકે, હવે આ મોલ્ડ લીધું છે. પહેલે બટરથી એને પૂરેપૂરું ડસ્ટ કરી દઈશું. બીજી વસ્તુ, જ્યારે તમે બ્રાઉની કરો છો
ત્યારે તમે બધી જગ્યાએ જોયું હશે કે પહેલે બટર લગાવશે, પછી એની ઉપર લગાવશે મેંદો લગાવ્યા પછી એને ડસ્ટ કરશે પૂરું, અને પછી બ્રાઉનની અંદર નાખી દેશે. તો એ વસ્તુ ક્યારેય ઘરમાં એપ્લાય ના કરતા. ઓલવેઝ બટર પેપર રાખજો જ બ્રાઉની બેક કરવા માટે. એક ખર્ચો કરવો જરૂરી છે જો તમને બહુ જ સારી એવી બ્રાઉની ખાવી હોય તો આ બટર પેપર તમે એક વસાવી લેજો ઘરે. ઓકે, પૂરેપૂરું મોલ્ડને પૂરેપૂરું બટર લગાવી દો. બટર યુઝ આ નથી જ થવાનું પણ તો પણ બટર લગાવવું ખૂબ જ જરૂરી છે. ઓટીજીમાં થોડું ટેમ્પરેચર તમે ડાઉન કરી શકો છો, 160-170 ની અંદર રાખી શકો છો. ઓટીજીમાં બેકિંગ માટે હું વધારે પ્રિફર કરીશ કે ઓટીજી બેકિંગ માટે બહુ જ સારું છે. માઇક્રોવેવ કરતા ઓટીજીનું રિઝલ્ટ વધારે સારું છે. ટાઈમિંગ 40 મિનિટ્સમાં તો ઓટીજીમાં થઈ જશે. માઇક્રોવેવમાં તમને ટાઈમિંગ થોડો વધારે લેવો પડશે, પણ ઓટીજીમાં 40 મિનિટ્સમાં થઈ શકે. થોડું ટેમ્પરેચર તમે ડાઉન રાખી શકો છો 170-160 સુધી ઓટીજી માટે. સોરી, બ્રાઉનીમાં હા 1 ટેબલસ્પૂન. હા, બ્રાઉનીમાં મિલ્ક આવશે પણ બહુ નહીં આવે. 1 ટેબલસ્પૂન, 1 ચમચી જેટલું જ આવશે. થોડું બાઇન્ડિંગ માટે, વધારે નહીં આવે. સોડા નહીં આવે, બેકિંગ સોડા બ્રાઉનીમાં નહીં આવે. બ્રાઉનીમાં ઓનલી બેકિંગ પાવડર આવશે. ઓકે, મેં પૂરેપૂરું અહીંયા બટર લગાવી દીધું છે, તમને દેખાતું હશે બરાબર. બટર મેં પૂરેપૂરું લગાવી દીધું છે. બ્રાઉની બેક કરવા માટે ઘરમાં બટર પેપર રાખવો જ અને રાખવો જ. આ મારું પર્સનલ તમને ખરેખર કહું છું કેમ કે જરૂરી છે. મને ઓકે, નોર્મલ એની સાઈઝ મેજર કરી લો. ઠીક છે. પછી આવી રીતે એના એજીસ, ખાલી એજીસ ને આવી રીતે થોડા પ્રેસ કરો એટલે શું થશે, કદાચ તમને દેખાતું હોય તો એક નિશાન છૂટી જશે કાગળ ઉપર. ઓકે, મને કાગળ આપો. ઓકે, આ જે નિશાન છૂટ્યા, આઈ થિંક કદાચ નહીં પણ દેખાતું હોય, પણ તમે આવી રીતે જ્યારે કરશો ને તો એક રીતે આમ નિશાન છૂટી જશે, કાગળમાં છૂટી જાય. ઓકે, પછી કોર્નર થી લઈ અને નિશાન સુધીનું કટ કરો. આવી રીતે કોર્નર થી લઈને નિશાન સુધી કટ કરો. કેવી રીતે બેક કરવાનું એ પ્રોસેસ તમને દેખાડી રહી છું. તો તમારી પૂરેપૂરી એજીસ પ્રોપર સ્ક્વેર થશે બ્રાઉનીની. ઓકે, બધી જગ્યાએથી મેં કટ મારી દીધા છે, 4 જગ્યાએથી. ઓકે, પહેલે 4 બાજુ, પહેલે 4 એકબીજ આંગળી એવી રીતે સેટ કરો. 4 ખૂણા પહેલે અંદર ધકાવો. 4 ખૂણા, એવું નહીં કે નોર્મલ કરી દીધું. આ એની અમુક ટેકનિક છે. ભલે બટર પેપર તો પણ બટર પેપરને કેવી રીતે સેટ કરવું એ પણ એક વસ્તુ નોટ કરવા જેવી છે. ઓકે, પછી આ જે આપણે કટ કર્યા છે એક પાછળ જશે અને એક સાઈડમાં આવશે. પૂરેપૂરું સ્ક્વેર દેખાય છે અહીંયા. જો જેવું તેવું સ્ક્વેર હશે. આ તમે 3 પોર્શન જો, આ પોર્શનમાં પૂરેપૂરો ખાંચો આવે. ઓકે, સેમ એક પાછળ એક આગળ, સેમ 4 જગ્યાએ રીતે કરીશું. જોઈ શકો છો એક્ઝેક્ટ પૂરેપૂરું સ્ક્વેર. બટર પેપર કટ કરવું જરૂરી છે કેમ કે એમને મૂકી દેશો પછી જ્યારે બ્રાઉનની અંદર તમે પોર કરશો અને બેક કરવા મૂકશો, એજીસ બધા જ્યારે બહાર નીકળશે ને ડીમોલ્ડ, ત્યારે જે પેપર નીકળશે ને આમ જે રીતે ખુલશે ને એની સાથે સાથે બ્રાઉની બી તમારી તૂટશે. રીઝન આનું કે બ્રાઉની પૂરેપૂરી સ્ક્વેર બહાર નીકળે. ઓકે, આવી રીતે ટેપ કરી દો. પૂરેપૂરું પેપર જે બટર લગાવ્યું છે બટર સાથે પેપર પૂરું ચોંટી જવું જોઈએ. ઓકે, ડન. હવે આની ઉપર બટર લગાવવાની કોઈ જરૂર નથી કે કોઈ ડસ્ટ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ યાદ રાખજો, નીચે જ્યારે તમે બટર લગાવ્યું એની પર મેંદો ડસ્ટ કરવાનો નથી. ઓનલી બટર લગાવ્યું એની પર બટર પેપર મૂક્યું, બસ આ જ મેથડ છે. બ્રાઉનીમાં મેંદો વચ્ચે ડસ્ટ કરવામાં યુઝ કરતા નહીં. બટરની જગ્યાએ ઓઇલ ચાલશે, પણ જ્યારે તમે બેક થઈને બ્રાઉની બહાર આવશે ને
કોઈક હોય છે એવા પર્ટિક્યુલર મારા ઘરમાં મારો ભાઈ, એને સ્મેલ સાથે ખબર પડી જાય છે કે ફૂડની અંદર શું યુઝ કર્યું છે. તો જ્યારે ઓઇલ યુઝ કરશો ને એ બેક થશે ને તો ઓઇલની સ્મેલ આવશે. ખાવામાં તો મજા આવશે પણ ઓઇલના ટેસ્ટમાં થોડોક ઓઇલી ટેસ્ટ આવશે. અંદર બટર યુઝ કર્યું છે, અહીંયા બટર યુઝ કરશો તો તમને જે ખાવામાં ઓઇલી બિલકુલ ટેસ્ટ નહીં આવે, બટરનો ટેસ્ટ એડ થશે. ઓઇલ યુઝ કરાય, કોઈ કમ્પલસરી નથી કે ના યુઝ કરાય, બટ સ્મેલ અને ટેસ્ટ માટે, જેને બેક ઓફ પ્રોપર ટેસ્ટ હોય છે ને એની માટે, બાકી યુઝ કરી શકો છો તમે ઓઇલ. ક્વેશ્ચન છે और બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમને કહેતા સોડા કેમ યુઝ? સોડા એટલે યુઝ નહીં કરવાના કેમ કે આ બ્રાઉનીમાં પર્ટિક્યુલર કેવું હોય છે, સોડા યુઝ કરો ને તે ફૂલેલી જ રહે, પછી ડાઉન ના. બરાબર, બ્રાઉનીમાં એવું નથી હોતું. બ્રાઉનીને આપણે લાંબો સમય ચલાવી શકીએ, જ્યારે સોડા યુઝ થાય ને તો એ વસ્તુને આપણે બહુ લાંબો સમય ખેંચી નહીં શકતા. લાઈક ઘરમાં ઢોકળા કે કંઈ બને એમાં આપણે ખાવાનો સોડા નાખ્યા પછી એને આપણે એને સ્ટોર નથી કરી શકતા. લિમિટેડ ટાઈમ માટે એને સ્ટોર કરી શકીએ. જ્યારે બ્રાઉનીમાં સોડા નહીં નાખો ને ત્યારે એને વધારે ટાઈમ, 2-3 દિવસ સુધી તમે એને ફ્રીજમાં રાખીને તમે એને ખાઈ શકો છો. ઓકે, એક વસ્તુ અહીંયા દેખાડવા માંગીશ. આ જારી દેખાય છે બ્રાઉનીમાં, અંદર ઓવર મિક્સ કર્યું હશે ને તો આ જારી નહીં પડે, થોડી જારી તમને દેખાતી હશે. એનો મતલબ તમે પ્રોપર મિક્સ કર્યું છે. ઓવર મિક્સ કરશો તો આ રીતની જારી નહીં પડે. ઓકે, ક્વેશ્ચન હોય તો મને કહેતા જજો જોડે જોડે. ઓકે, હવે બ્રાઉની વસ્તુ કેવી છે કે એમાં તમારે છે ને તમે નાખી અને એની પોતાની જે આકાર પકડી લીધો એવું નહીં થાય. બ્રાઉનીને પર્ટિક્યુલર તમારે એનો શેપ આપવો પડશે. પૂરેપૂરું આપણે દબાઈ નથી દેવાનું, એકદમ હલકા હાથે બ્રાઉનીને ટ્રીટ કરવાની છે. સમજી લો કે એક નાના બાળકની જેમ. વધારે ટ્રીટ કરશો તો ખોટું માની જશે ને ઓછું ટ્રીટ કરશો તો હરખો શેપ નહીં લે. ઓકે, પૂરેપૂરું એજીસ પર જવા દો, પૂરેપૂરું એકદમ હળવા હાથે. એક વસ્તુ ખરેખર નોટ કરજો, નોટ્સમાં લખી રાખો કે બહુ હેવી હાથે એને પુશ નથી કરવાની, એકદમ હળવા હાથે એને ટેપ કરવાની છે. તો પૂરેપૂરું યાદ રાખજો, નીચે લખી રાખો ટિપ્સમાં, નાના બાળકની જેમ હળવા હાથે બ્રાઉનને સ્પ્રેડ કરવાની છે. તો આ કેવું ફની વેમાં છે બટ તમને ભૂલાશે નહીં ક્યારે. ઓકે, પૂરેપૂરું સ્ક્વેર થઈ ગયું, એકદમ હળવા હાથે, કોઈ જબરદસ્તી નહીં કે હજી જતું નહીં સરખું કરી દઉં એવું બિલકુલ નહીં. પૂરેપૂરું હળવા હાથે કરજો. આ થયા પછી જે સરફેસ છે ને ટેપ કરો જોરથી. અત્યારે હાલ થોડું અહીંયા કાચનું ટેબલ છે અને આ મોબાઈલનું છે, હું ટેપ નહીં કરી શકતી, પણ પૂરું જોરથી. બાજુવાળાએ બૂમ પાડી દે કે શું થયું, કયું વાસણ ખખડ્યું. પૂરેપૂરું ટેપ 8 થી 9 વાર પૂરેપૂરું જોરથી ટેપ કરજો. હું અત્યારે ડેમો નથી દેખાડી શકતી, પણ બાજુવાળો ઘરમાં આવો જોઈએ કે ભાઈ કેમ, કયું વાસણ ખખડ્યું, આજે તમે શું બનાવો છો, એવું બાજુવાળો બોલવો જોઈએ. એટલું જોરથી ટેપ કરવાનું. ઓકે, પછી 45 મિનિટ. બ્રાઉનની વસ્તુ એ છે કે બેક થશે એટલે પૂરી ફૂલશે, પછી બેસશે. ફૂલેલી લઈને તો યાદ રાખજો કે કઈ મેથડમાં કે કઈ મેજરમેન્ટમાં કશું ગડબડ છે. બેક થશે, થોડી સ્લાઇડ ડાઉન જશે. ડાઉન ગયા પછી 100% તમે આમ સેટિસ્ફાઈડ થઈ જજો કે ઓકે મારી બ્રાઉની પરફેક્ટ બની છે. ઓકે, તો આને બેક કરવા મૂકી દઈશું બ્રાઉનીને. સોરી, અહીંયા ઉપર રહી ગયું. મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે. ડ્રાયફ્રૂટથી હું થોડું ગાર્નિશિંગ કરીશ. ઓલરેડી મેં એક બ્રાઉની બેક કરીને રાખી છે ટાઈમ લિમિટના લીધે, એટલે હું આ બ્રાઉનીને હું પ્લેન રાખવાની છું કેમ કે હું આ રાતે આને આઈસ્ક્રીમ સાથે ખાવાની છું. ઓકે, તો આ ડ્રાયફ્રૂટથી હું નોર્મલ એને ગાર્નિશ કરું છું, બહુ જ ઓછું કેમ કે મારે પ્લેન બ્રાઉની ખાવી છે. ઓકે, એ
એકદમ હળકું, બહુ જ નહીં, અને ઉપર થોડા જેમ્સ, જસ્ટ એનું લુક સારો આવે એની માટે. ઓકે, છૂટા છૂટા રેન્ડમ જ નાખી દઈશ, કોઈ પર્ટિક્યુલર આમ એની કોઈ દિશા નહીં, કશું જ નહીં, રેન્ડમ. જો રેન્ડમ જ નાખ્યું છે, નહીં મેં પર્ટિક્યુલર આમ સજાયું, કશું જ નહીં, રેન્ડમ જ કર્યું છે. ઓકે, હવે મેં તમને કીધું હતું કે સ્ટ્રોબેરી યુઝ કરી શકો છો, તમે ઓરિયો બિસ્કિટ યુઝ કરી શકો છો. હવે ઓરિયો બિસ્કિટ યુઝ કરવા હોય તો તમે કેવી રીતે યુઝ કરો? આપણે પૂરું બેટર નાખ્યું, બરાબર, હાફ બેટર નાખો, એને પૂરું આમ મેં હમણાં જે કીધું પૂરેપૂરું એને સ્ક્વેરમાં એને પૂરેપૂરી જગ્યામાં એને સ્પ્રેડ કરી દો. પછી આવી રીતે એક આખું બ્રાઉન ઓરિયોનું લેયર કરો. ઓકે, ઓરિયોનું લેયર કર્યા પછી જે રિમેનિંગ બીજું જે બેટર વધ્યું છે એ બેટરને પોર કરો. ફરી પાછું એને ધીમે ધીમે ટેપ કરી અને એને પૂરે સ્ક્વેરમાં લઈ જાઓ. ઓરિયોના કોમ્બિનેશનમાં તમને ડાર્ક ચોકલેટ ખાવું છે, કમ્પાઉન્ડ નાખવું છે તો સેમ જેમ્સ ખાવી છે, નીચે ઓરિયોનું લેયર આવ્યું, ઉપર બ્રાઉની આવી, એની ઉપર આવી રીતે જેમ્સ ડેકોરેશન કરો. પૂરેપૂરું તમે બે ફ્લેવર, નીચે ઓરિયો ઉપર જેમ્સ કે ચોકલેટ, એવી રીતે તમે પૂરેપૂરું ડેકોરેટ કરી શકો છો. મને બેક થયેલી બ્રાઉની આપજો ને, બતાવીશું. જો મેં ઓલરેડી બ્રાઉની મેં ઓરિયોમાં ડ્રાયફ્રૂટ લીધા છે અને વોલનટ લીધા છે. મેઇન તમે જ્યારે બી બ્રાઉની ખાતા હશો તમે વોલનટ સાથે જ તમે બ્રાઉની ખાતા હશો. સો અને બીજી પ્લેન લીધી છે આઈસ્ક્રીમ સાથે સર્વ કરવા માટે. ઓકે, મેં અહીંયા 4 ફ્લેવરની મેં બ્રાઉની બનાવી છે. ફર્સ્ટ ઓરિયો બનાવી છે, ડ્રાયફ્રૂટ અને વોલનટ. ઓકે, ઓરિયો સાથે મેં ચોકલેટ ચિપ્સ એડ કર્યા છે. ઓરિયો અને ચોકલેટ ચિપ્સ સોરી વોલનટ સાથે મેં ચોકલેટ ચિપ્સ એડ કર્યા છે. એનું કોમ્બિનેશન ખરેખર બહુ સારું લાગે છે. અહીંયા મેં જે તમને કીધું કે એક લેયર પૂરું કર્યું, સેમ આમાં મેં એક લેયર કર્યું, લેયરની નીચે આ જે ઉપર લેયર છે એવું સેમ નીચે મેં ઓરિયો મૂક્યા, ડ્રાયફ્રૂટ્સ મૂક્યા, વોલનટ્સ મૂક્યા, ફરી બીજું લેયર કર્યું અને એની ઉપર ફરી આ ડેકોરેશન કર્યું. ઓકે, અત્યારે હાલ મેં કર્યું છે જેમ્સ અને ડ્રાયફ્રૂટ્સનું. અહીંયા મેં 4 અલગ બીજા ફ્લેવરનું તમને કરીને બતાવ્યું છે. ઓકે, આ મૂકી દેજો. કોઈ ક્વેશ્ચન હોય તો મને કહી દો. મોલ્ડ બ્લેક મેટલ વાળો યુઝ કરી શકો? હા, મોલ્ડ બ્લેક મેટલ વાળું તમે યુઝ કરી શકો છો, બટ જો તમે એવું ઈચ્છા હોય કે તમે તમારે મોલ્ડ વસાવવાના છે તો તમે શું કરો, એ ટાઈમે બ્લેક મેટલ તમે વસાવજો. તમારે લેવા હોય ને તો આ વાળા મોલ્ડ લેજો. બ્લેક મેટલ વાળા મોલ્ડમાં શું થશે, જ્યારે તમે ડીમોલ્ડ કરો એમાં લોક જેવું આવે છે, લોક ડીમોલ્ડ કરવા જશે ને તો લોક તૂટી જશે. મારા પર્સનલ એક્સપિરિયન્સ છે, લોક તૂટી જાય છે. મારી પાસે 6 એવા મોલ્ડ પડ્યા છે જેના લોક તૂટેલા પડ્યા છે. વેસ્ટેજ છે મારી માટે, કશા કામના નથી. કઢાઈમાં કેટલી વાર બેક કરવાનું? સોરી, કઢાઈમાં કેટલી વાર બેક? કઢાઈમાં તમે 15 મિનિટ્સ માટે મૂકી દેજો. કઢાઈમાં ચેક ના કરતા. જ્યારે બી તમે કોઈ બી વસ્તુ બેક કરવા મૂકો, બરાબર, તમે બ્રાઉની મૂકી તો એનો જે પ્રોપર ટાઈમિંગ છે ને, ટાઈમ પછી જ તમે વસ્તુ ખોલો, માઇક્રોવેવ ખોલો, કઢાઈ ખોલો, પછી ટૂથપીક ઇન્સર્ટ કરો અને ચેક કરો. એની પહેલા ક્યારેય વચ્ચે જઈને ચેક પેલું કે આપણે અભાગ્ય જીવ હોય, લાઈન ચેક કરા દે ને, થયું કે નહીં, લાઈન ચેક કરા દે, એવું નહીં. પૂરેપૂરો ટાઈમ 40 મિનિટ તો 40 મિનિટ મૂકી રાખો, 40 મિનિટ પછી જ ખોલો. ઓકે, પછી 10 મિનિટ સપોઝ નથી બેક થયું, થોડું બાકી છે, 10 મિનિટ આપો, 10 મિનિટ પછી જ ખોલો. વચ્ચે ખોલ બંધ કરશો તો એર અંદરની જે ગરમ થઈ જશે બહાર નીકળી જશે, એટલે પાછું બેકિંગમાં પૂરેપૂરું ગડબડ થઈ જશે. એટલે જેટલો ટાઈમિંગ હોય કઢાઈમાં 50 મિનિટ મૂકી જ રાખજો. 50 મિનિટ પછી જ ટૂથપીક ઇન્સર્ટ કરજો અને પછી તમે જોજો લાગે તો બીજી 10 મિનિટ, બાકી 50 મિનિટ કઢાઈમાં તો થઈ જશે. સોરી, 1 કપ બ્રાઉનીમાં સુગર 1 કપ, મેંદો પણ 1 કપ છે, સેમ મેજરમેન્ટ છે. ઓવનમાં માઇક્રોવેવ મોડ પર બ્રાઉની બનાવવાને કે કન્વેન્શન મોડ પર? ઓવનમાં ફરી ક્વેશ્ચન. માઇક્રોવેવ મોડ પર બનાવે બ્રાઉની કે કન્વેન્શન? કન્વેક્શન મોડ પર તમે બનાવજો બ્રાઉની. સેમ ટેમ્પરેચર જે તમને કીધું 180 તમને. જો અમુક માઇક્રોવેવ એવા છે કે તમે વધારે જો ટેમ્પરેચર રાખો ને તો પડી જતું હોય છે. અમુક માઇક્રોવેવ જે અત્યારના લેટેસ્ટ હશે તમારી પાસે તો જલ્દી ગરમ થતા હશે, અને કોઈ અમુક એવા મોડેલ હશે કે જે જૂના હશે, જે મારા ઘરે જૂના મોડેલનું જ માઇક્રોવેવ છે તો એને ગરમ થતા વાર લાગશે. તો એ ટાઈમે શું થશે, ગરમ થતા વાર લાગશે તો એને બનતા વાર લાગે, એટલે 180 ડિગ્રી જોઈએ જ. હાલના જો એડવાન્સ હશે
તો 160 ડિગ્રી પર પણ જલ્દી ગરમ થઈ જશે ને તમને જલ્દી એનું રિઝલ્ટ મળશે. તો થોડું ટેમ્પરેચર એકવાર બગડે તો એનો મતલબ એવું ના સમજતા કે વસ્તુ મારી બગડી. ટેમ્પરેચર ચેક કરો, ટાઈમિંગ ચેક કરો, ફરી બેક કરો. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન છે? હવે કોઈને whipped cream રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન છે એક વખત તમે કોમેન્ટમાં લખી દો. રુચિતાબેન તમે મને ક્વેશ્ચન કહેતા જાઓ. હું તો હવે whipped cream રિલેટેડ ડિસ્કશન આપણે ચાલુ કરીએ છીએ. ઓકે, whipped cream રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન છે બધા કોમેન્ટ બોક્સમાં લખી દો. રુચિતાબેન તમે મને ક્વેશ્ચન ફોરવર્ડ કરજો. whipped cream રિલેટેડ કોઈને બી જેટલા બી ક્વેશ્ચન છે કોમેન્ટ બોક્સમાં કરતા જાઓ. પછી હું તમને એક સાથે આન્સર આપું છું અને હું સાથે સાથે ડિસ્કશન પણ આપણે whipped cream નું ચાલુ કરીએ છીએ. કોઈ બી અત્યાર સુધીના સેશનમાં કોઈ બી ક્વેશ્ચન હોય તમે કહેતા જાઓ તો મને આઈડિયા આવતી જાય. whipped cream ના ક્વેશ્ચન્સ કોમેન્ટ બોક્સમાં લખતા જાઓ કોઈને બી જલ્દી. તો હું મારું ડિસ્કશન ચાલુ કરું. ના, એ વસ્તુ ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી whipped cream ના બનાવી શકાય. એ વસ્તુ ભૂલી જાઓ કે તમે ઘરના ઇન્ગ્રેડિયન્ટથી whipped cream બનાવી લેશો. બનાવવા જશો whipped cream બની જશે ઘી. પછી કહેશો તમે તો મને કીધું નતું. તો ઘરના ઇન્ગ્રેડિયન્ટથી whipped cream નહીં બને. whipped cream રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય તો મને કહેતા જજો. ઘરના ઇન્ગ્રેડિયન્ટથી whipped cream નહીં બને એ વસ્તુ તમે ભૂલી જાઓ. વિડીયોઝ બધા બહુ જ બનાવે છે. મારે પર્સનલી એ બધાને મળવું છે કે ઘરે કેવી રીતે બને છે. મેં પોતે ટ્રાય કર્યું છે પણ નથી બને અત્યાર સુધી. તો આવે છે કોઈ ક્વેશ્ચન રુચિતાબેન? બે લાઈવમાં બેને બતાવ્યું તું આઈસ્ક્રીમનો લાઈવ હતો એમાં હેન્ડ બીટર માટે. ઓકે, જ્યારે બી તમને whipped cream ફેટવી હોય, તમે whipped cream કે તમે એવું વિચારી રહ્યા છો કે મને બેકિંગ ચાલુ કરવી છે કે મને મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે જેવી રીતે મેં ચાલુ કર્યો છે પ્રભુ બેક હાઉસ, એટલે તમે બી વિચારતા હોય તો ફર્સ્ટ થિંગ આ તમારે વસાવવું જ પડશે. હેન્ડ બીટર તો જોઈશે. હેન્ડ બીટર નથી તો ડાયરેક્ટ મશીન આવે છે. એ મશીન વાળું બોલ નીચે આવે છે. લાસ્ટ લાઈનમાં બેને દેખાડ્યું હતું. લાસ્ટ લાઈનમાં એવી રીતે. હા, હું જણાવું છું કયું લેવાનું એની વાત ચર્ચા આપણે કરીએ છીએ. હેન્ડ બીટર છે એ કમ્પલસરી હેન્ડ બીટર વસાવવું જરૂરી જ છે. તો જ તમારા whipped cream ના રિઝલ્ટ આવશે. બાકી તમને whipped cream ના રિઝલ્ટ આવશે નહીં. ઓકે, મારી પાસે વન્ડર શેફ નું whipped cream નું મશીન છે. મને આનું પર્ટિક્યુલર રિઝલ્ટ સારું લાગે છે એટલે મેં વન્ડર શેફ ની જે વસ્તુ પ્રિફર કરતી હોઉં છું. ઓકે, એમાં બે જાતના તમે હેન્ડ બીટર લેશો ને એમાં બે જાતના તમને અંદર સળિયા કહેવાય એ આવશે. જો એક આવા વાંકા ચૂકા વળેલા. ઓકે, આ જે સળિયા છે આ જે તમે યુઝ કરશો આ બેટર એટલે બન બનાવવા માટે કે કોઈ બી એવું બેટર છે બેટરને મિક્સ કરવા માટે, ડોને મિક્સ કરવા માટે આ યુઝ થાય છે. ઓકે, whipped cream માટે આ પ્રકારના સળિયા યુઝ થતા નથી. આ સળિયા કોઈ કે તો પ્રેમથી આ સળિયા મૂકી દેજો. આ સળિયાથી ક્યારેય whipped cream ફેટાશે નહીં. whipped cream માટે આવા જે છે આવા જ તમને જોઈશે. એના સિવાયનું whipped cream ફેટાશે નહીં. એટલે આ હોય તો પ્રેમથી whipped cream ટાઈમે સાઈડ પર મૂકી દેવાના. કેમ કે આનાથી જ ફેટાશે. આનાથી તમારો ટાઈમ વેસ્ટ થશે ને પછી એવું થશે કે હવે મૂકી દો. નહીં થતું મારાથી. ઓકે, હા, હું એની ડિસ્કશન કરું છું. સમરનું કીધું ને હું આનું કહી દઉં પછી મને યાદ કરાવો ક્વેશ્ચન. ઓકે, આ છે મેં પર્ટિક્યુલર ટ્રોપોલાઇટનું whipped cream યુઝ કરું છું. ટ્રોપોલાઇટ પ્રીમિયમ છે, નોન ડેરી છે, બધાને દેખાતું હશે. ઓકે, નોન ડેરી whipped cream છે, ટ્રોપોલાઇટનું છે, પ્રીમિયમ છે, ટ્રોપોલાઇટ પ્રીમિયમ. ઓકે,
આનું બેસ્ટ વસ્તુ મને એવું લાગે છે કે આ એની પોતાની જે કન્સિસ્ટન્સી છે ને કે છોડી નથી દેતું. આ જેવું હોય છે ને એને બીટ કર્યા પછી એનો એ ટેક્સચર રાખે છે, એ છૂટું નથી કરી દેતું એનું ટેક્સચર. એટલે મને પર્ટિક્યુલર ટ્રોકોલાઇટ, પછી રીચનું આવે છે, અમૂલનું પણ આવે છે, પછી મોર્ડેનું નહીં, સોરી ડિલાઇટનું આવે છે. આ 4-5 કંપની છે. ટ્રોકોલાઇટ સાથે સાથે તમે જોવા જાવ તો રીચ અને ડિલાઇટ એ બે તમે યુઝ કરી શકો છો. પર્ટિક્યુલર મારો એવો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે હું અમૂલનું પ્રિફર નથી કરતી, કેમ કે એમાં જોઈએ એટલું રિઝલ્ટ જલ્દી આવતું નથી. એટલે હું પર્ટિક્યુલર અમૂલનું યુઝ નથી કરતી. મને ટ્રોકોલાઇટનું રિઝલ્ટ સારું લાગે છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. ઓપન કર્યા પછી કેટલો ટાઈમ લાગે? ઓકે, પેકેટ ઓપન કર્યા પછી આને ઓપન કરવાનું, ક્લોઝ કરવાની એક બે મેથડ છે. આમાં એવું લખેલું છે કે 12 મંથ, જે મેન્યુફેક્ચરિંગ ડેટ અહીંયા તમને આ ટોપ ઉપર લખેલી હશે ડેટ. આ ડેટના 12 મહિના સુધી આવીને એવી રહેશે, બરાબર. તો હવે અહીંયા સાઈડમાં એવું લખેલું હશે ટુ ઓપન. ઓકે, તો બધા એવું જનરલી કહેતા હોય છે કે બંને સાઈડથી ઓપન કરી દો, બટ હું એવું પ્રિફર કરું છું વન સાઈડથી ઓપન કરો, બરાબર. આવી રીતે વન સાઈડથી તમે આમ ઓપન કરો. ઓકે, પહેલા આવી રીતે ઓપન કરો, પછી અહીંયા ડિસ્ક્રિપ્શન લખેલું છે કે હવે કેવી રીતે ઓપન કરવાની છે. ઓકે, લખેલું જ હોય છે ડિસ્ક્રિપ્શન, એવી રીતે જ ઓપન કરજો. જો દેખાય છે હોલ, આટલું જ ઓપન કરવાનું છે. આના વધારે, આના સિવાય વધારે ઓપન કરશો નહીં. બધા હોય છે કંટાળો આવે છે લાઈક પૂરું ઓપન કરી દઉં, ના, પૂરું ઓપન ના કરતા આટલું જ ઓપન કરજો. આ ઓપન કર્યું તમારું, તમે whipped cream લઈ લીધી, કામ પતી ગયું. પાછું જે રીતે ખોલ્યું અંદર કરો, બહાર થઈ ગયું, બંધ, સીલ પેક. આવી રીતે સ્ટોર કરશો ને તો 12 મહિના સુધી ખરેખર કશું જ નહીં થાય. હવે તમે કામ પત્યું, આવી રીતે તમે ખુલ્લી મૂકી અને આવી રીતે તમે ફ્રીજમાં મૂકી દીધી, પછી તમે એવું કહો કે નહીં થાય, તો પછી આ બગડશે. ખુલ્લી વસ્તુ ને બંધ વસ્તુનો ફરક તો ગૃહિણીઓ છો તમે બધા, એટલે તમને તો વધારે જ ખબર હશે કે કોઈ વસ્તુ ખુલ્લી મૂકો કે કોઈ વસ્તુ ઢાંકેલી મૂકો, રિઝલ્ટ તો તમને. એટલે ઓલવેઝ આ રીતે બંધ કરીને જેને સ્ટોર કરો. ડીપ ફ્રીઝરમાં, ફ્રીઝરમાં ઓલવેઝ આને સ્ટોર, એટલે કડક હોવી જોઈએ, દબાઈ ના આવી. આવી જ whipped cream સ્ટોર કરવાની. આમ દબાઈને whipped cream બહાર આવી જાય ને ધેટ મીન્સ તમારી whipped cream બહુ જલ્દી બગડી જશે. હાર્ડલી 1 મહિનામાં બગડી જ જશે. ડીપ ફ્રીજમાં સ્ટોર કરો તો જ તમારી whipped cream 12 મહિના સુધી રહેશે. ઓકે, બીજા સમરમાં રિલેટેડ ક્વેશ્ચન હતા, રાઈટ? બીટ ક્યારે ચાલુ કરવાનું છે? સોલિડ ફોર્મમાં હોય કે ક્યારે કે પછી? હા, હું એનું જણાવું છું. ઓકે, હવે તમે જે ક્વેશ્ચન છે કે સોલિડ ફોર્મમાં કે, હા ઠીક. ઓકે, જ્યારે તમને બીટ કરવાનું છે, સપોઝ કાલે કોઈની બર્થડે છે કે કાલે સવારે તમને કેક કરવું છે કે તમારે આજે સાંજે કેક કરવું છે, નોર્મલ 6 કલાક માટે ડીપ ફ્રીઝરમાંથી નોર્મલ ફ્રીજમાં whipped cream લઈ આવવાની. 6 કલાક મિનિમમ લાવવાની જ, બરાબર. 6 કલાક માટે નીચેના ફ્રીજમાં લઈ આવવાની. લઈ આવ્યા પછી જ્યારે તમે આમ હલાવશો ને તો પૂરું લિક્વિડ, પાણીની બોટલમાં પાણી કેવું હલે એવી રીતે હલવું જોઈએ. પણ એવું લાગવું જોઈએ કે થીક છે, લાઈક લસ્સી કેવી હોય એવું જાડું હોવું જોઈએ, એકદમ લિક્વિડી ને છાશ જેવું ને લસ્સી જેવું જાડું હોવું જોઈએ. એ કન્સિસ્ટન્સી જ્યારે આવે ક્યારે આવશે? 6 કલાક તમે ડીપ ફ્રીઝરમાંથી ફ્રીઝરમાં લઈ આવશો ત્યારે કન્સિસ્ટન્સી આવી જશે. પછી એ જ કન્સિસ્ટન્સીમાં પોર કરો, તરત જ બે જ નોર્મલ સ્પીડ જે છે 1 to 5 સ્પીડ હોય છે, બરાબર. નોર્મલ સ્પીડમાં 1 કે 2 જ વખત રાઉન્ડ કરો, તરત જ એ જ મિનિટે હાઈ સ્પીડ પર બીટ કરવાનું ચાલુ કરો. રાહ ના જુઓ, જેવી રીતે વિડીયોમાં કે છે પહેલા સ્લો, પછી મીડિયમ, પછી હાઈ. ના, એ વસ્તુ તદ્દન ખોટી છે. યુટ્યુબ ઉપરનું જોયેલું બધું વિશ્વાસ કરવા જેવું હોતું નથી. જો યુટ્યુબનું ચાલતું હોત તો પછી પ્રોફેશનલ બેકિંગના કોઈ દિવસ ક્લાસ ના ચાલ્યા હોત. ઓકે, 1-2 વાર એકદમ સ્લો સ્પીડ પર 1 કે 2 જ વખત, પછી તરત હાઈ સ્પીડ પર, તરત જ હાઈ સ્પીડ પર એને બીટ કરવાનું ચાલુ કરી દેજો. ક્યાં સુધી? વાડકો ઊંધો કરો માથા ઉપર. જો માથા પર પડી તો હજી બીટ કરવાની બાકી છે, ના પડી તો તમારી બીટ થઈ ગઈ, બરાબર. બીજો કોઈ ક્વેશ્ચન? સમરમાં ઓગળી જાય છે એનું? હા, સમરમાં ઓગળી જાય છે. એની માટે તમે શું કરશો? જે તમારું વાસણ છે, તમે જે બી લો છો, મને બોલ આપજો ને. બીજા ક્વેશ્ચન બોલતા હતા? કલર
બને ને તો બેકિંગની કોઈ બી વસ્તુ હોય, બેકિંગમાં whipped cream યુઝ થાય કે તમે બેટર બનાવો, ઓલવેઝ ડ્રાય કલર જે હોય છે, ડ્રાય કલર એ યુઝ ના કરશો. ઓલવેઝ એની માટે લિક્વિડ ફોર્મના કલર જ યુઝ કરજો. ડ્રાય કલર જે મેં દેખાડ્યું હતું ચોકલેટનો ડ્રાય કલર, એ ચોકલેટમાં જ ડ્રાય કલર યુઝ કરશો. બાકી whipped creamમાં જેલ કલર, જે એક બેને મને આગળ પૂછ્યું હતું, એ જેલ કલર જ તમે યુઝ કરજો પર્ટિક્યુલર whipped cream માટે. એ પછી ઓઇલ બેઝ હોય કે વોટર બેઝ હોય એ ચાલે. whipped creamમાં કોઈ પર્ટિક્યુલર એવું મેન્શન નથી હોતું કે તમે ઓઇલ બેઝ વાપરો કે વોટર બેઝ વાપરો. ઓકે, whipped creamમાં હું ઓછું પ્રિફર કરું છું. આ ડ્રાય છે. ઓકે, આ જે છે ને આ ડ્રાય છે. આ મેજિક કંપનીના હું યુઝ કરું છું કલર્સ. ચોકલેટના હોય, whipped creamના હોય કે બેકિંગ માટે. ડ્રાય કલર whipped creamમાં અવોઇડ કરજો, વાપરતા જ નહીં. ઓઇલ બેઝ કલર, જેલ બેઝ કલર, વોટર બેઝ કલર એ જ યુઝ કરજો. એ જ વધારે સારા રહેશે તમારા whipped cream માટે, કલર આપવા માટે. નોર્મલ હેન્ડ બ્લેન્ડર યુઝ થઈ શકે? ના, નોર્મલ હેન્ડ બ્લેન્ડર યુઝ નહીં થઈ શકે. આવું જ બીટર લેવું પડશે. હેન્ડ બ્લેન્ડરથી તમે 2, 3, 4 કલાક કેટલું તમે ટાઈમ આપશો પણ એ બીટ નહીં થાય. આ જ બીટર જરૂરી છે. આ જ બીટર વસાવવું પડશે જો whipped cream નો યુઝ તમારે રેગ્યુલર બેઝિસ પર કરવો હોય કે તમારે જરૂર હોય તો બીટર જ વસાવવું પડશે. હેન્ડ બ્લેન્ડરથી નહીં જ થાય. બીજો સમર રિલેટેડ હતો. સમરમાં કન્સિસ્ટન્સી સમર. ઓકે, હું પર્ટિક્યુલર આ કાચના બાઉલમાં હું whipped cream ફેટું છું. હું ઓલવેઝ આ જ યુઝ કરું છું. સમર ટાઈમે શું કરવાનું, આ બાઉલને ફ્રીજમાં મૂકી દો. કલાક 2 કલાક. તમને એવું યાદ છે કે બપોરે મારે ફેટવી છે, ફ્રીજમાં મૂકી દો બાઉલને. એમને ડીપ ફ્રીજમાં પણ મૂકી શકો છો, ફ્રીજમાં પણ મૂકી શકો છો. બોલને ફ્રીજમાં મૂકી દો. આ હેવી છે બોલ, પાતળો નથી, હેવી છે. શું થશે, બોલ પૂરો ઠંડો થઈ જશે. બોલ ઠંડો થઈ જશે પછી તમે આમાં whipped cream નાખીને પછી ફેટો. શું થશે, બહારની જે ટેમ્પરેચર છે ને એ બોલ પાસે આવીને એ ટેમ્પરેચર રિવર્સ થઈ જશે. રિવર્સ એટલે એ જે બહારનું ટેમ્પરેચર બોલ અંદર નહીં આવે, અહીંયા સુધી જ રહેવા દેશે. આ એક બીજી બધા જે પ્રિફર કરતા હોય છે યુટ્યુબ ઉપર, નીચે બોલ મૂક્યું, એમાં આઈસ ભરી, આઈસના ઉપર બીજો બોલ મૂક્યું ને પછી એની પર ફેટ્યું. એ વસ્તુ યુઝ ના કરતા, એવું યુઝ કરશો પછી જ્યારે એ બીટ થઈ જશે ને પછી તમે એ બોલમાંથી કાઢશો ને બીજી જ્યારે નોર્મલ ટેમ્પરેચરમાં, ત્યારે શું થશે, પાછી લિક્વિડ કન્સિસ્ટન્સીમાં આવવાની ચાલુ થઈ જશે. એટલે ક્યારેય એ પ્રિફર ના કરતા કે નીચે આઈસ ક્યુબ રાખીને ઉપર બીટ કરું. એક વસ્તુ કરો કે જે તમે યુઝ કરો છો બાઉલ, એને ફ્રીજમાં મૂકી દો પછી તમે બીટ કરો. કોઈ ક્વેશ્ચન બીજા? સમરમાં કન્સિસ્ટન્સી કેવી રાખવાની? ક્રીમની એ જે તમને કીધું 6 કલાક નીચે. જ્યારે તમે નીચે નોર્મલ ફ્રીજમાં ક્રીમ લઈ આવો ને ત્યારે રનિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને ઠંડી હોવી જોઈએ. તમે સવારે યાદ આવ્યું કે બપોરે ફેટી છે ને તમે બારે રૂમમાં મૂકી દીધું, રસોડામાં તમે કાઢીને મૂકી દીધું અને પછી તમે ફેટ્યું તો નહીં થાય. એને ફ્રીજમાં ઠંડી જ હોવી જોઈએ. આમ તમે ટચ કરો ને, મેં ચોકલેટમાં કેવું કીધું, ટચ કરીને અહીંયા ટચ કરશો ને તો તમને કન્સિસ્ટન્સી ખબર પડશે કે આ ગરમ છે, મોલ્ડમાં હમણાં નાખાશે નહીં. સેમ એવું જ્યારે whipped cream તમે યુઝ કરો ને તો ઓલવેઝ ઠંડી જ હોવી જોઈએ. ટચ કરો, ઠંડક તમારી આંગળી ઠંડી થઈ જવી જોઈએ, ઠંડી જ હોવી જોઈએ. બીજો કોઈ ક્વેશ્ચન છે whipped cream રિલેટેડ? કોઈને કોઈ ક્વેશ્ચન હોય whipped cream રિલેટેડ તમે વચ્ચે મને પૂછતા રહેજો. હું હવે બધું ડિસ્પ્લે કરવા જઈ રહી છું. પ્રાઇસ ઓફ ઇટેબલ ગોલ્ડન ડસ્ટ 200 રૂપીસ છે જે હું યુઝ કરું છું. હું પર્ટિક્યુલર આ ગોલ્ડન ડસ્ટ યુઝ કરું છું. આની 200 ની પ્રાઇસ છે. 80 રૂપીસ વાળા પણ ગોલ્ડન ડસ્ટ આવતા હોય છે, પણ પર્ટિક્યુલર મારું એવું સજેશન છે કે 80 રૂપીસ વાળા ગોલ્ડન ડસ્ટ ક્યારેય યુઝ ના કરતા. એ જે કપડા પર જરી લગાવવાની આવે છે ને એ આવે છે. આ પર્ટિક્યુલર મેં રિસર્ચ કરેલું છે એટલે તમને આટલું બહુ ભાર દઈને કહું છું કે સસ્તો ગોલ્ડન ડસ્ટ યુઝ કરતા નહીં. એ ભલે એવું બોલે કે અમે લોકો ઇડેબલ જ આપીએ છીએ, બટ એ વસ્તુ તમે ક્યારેય બિલીવ ના કરતા. મેં જાતે રિસર્ચ કરેલું છે. એ ઇડેબલ નથી હોતું. એ જે કપડા પર યુઝ થતું હોય છે ને એ હોય છે. એટલે જે મોંઘું વાળું હશે, નોર્મલ તમને ડિફરન્સ સમજાવી દીધો. મોંઘું હશે ઇડેબલ હશે, સસ્તું હશે ઇડેબલ નહીં. ઓકે, ગોલ્ડન ડસ્ટનું હતું આ. પ્લાસ્ટિકનો બાઉલ યુઝ કરો? સોરી, પ્લાસ્ટિકનો હા, પ્લાસ્ટિકનો બાઉલ તમે યુઝ કરી શકો છો. મેઇન તમે પ્લાસ્ટિક અને કાચ આ બે જ વસ્તુ બાઉલ યુઝ કરજો. સ્ટીલનું બાઉલ યુઝ કરશો ને તો એમાં થશે શું, જે whipped cream ના મને આગળના બે ટીપ આપજો ને, બીટરના ટીપ આપજો ને. સ્ટીલનું કે તમે એનું કોઈ યુઝ કરશો ને તો આગળના જે નોઝલ આ જે છે ને, આ જે સળિયા એમાં અટકાઈને સ્ટીલમાંથી પણ સ્ટીલ આપણને એવું ના લાગે
પડશે પ્લસ આ તમારા જે આગળના સળિયા છે ને એને પણ ડેમેજ કરશે. એટલે પ્રિફર કરો કે પ્લાસ્ટિકનું હોય કાં તો કાચનું હોય. પણ પ્લાસ્ટિકમાં પણ સેમ સ્ટીલ ઉખડે તો પ્લાસ્ટિક પણ ઉખડવાનું છે. હું પર્ટિક્યુલર પ્રિફર કરું છું કે કાચનું. પણ મેં બોલી કાચનું ને તમે લઈ આવો એવું પ્લીઝ ના કરતા. ઘરમાં જે છે એ યુઝ કરો, પછી ધીમે ધીમે તમે આગળ બધા ક્રોકરી વસાવો. પણ ફર્સ્ટ નંબર આપવા છે તો પહેલું કાચનું, પછી પ્લાસ્ટિકનું, પછી સ્ટીલ. ઓકે. व्हाइट चॉकलेट गनाश. સોરી, व्हाइट चॉकलेट गनाश. ગનાશ, વ્હાઈટ ચોકલેટ. ઓકે, સેમ ગનાશમાં વ્હાઈટ ચોકલેટ તમે લો. એક જેમ બેનો રેશિયો હોય છે 1:2, 1 ક્રીમ 2 ચોકલેટ. ઓકે, 2 પાર્ટ ચોકલેટ. સપોઝ 2 પાર્ટ કોઈ બી હોય, કપ છે, આ 2 કપ ભરીને તમે ચોકલેટ લીધી તો આ 1 કપ ભરીને ક્રીમ. ક્રીમ ઘરની નહીં. દર વખતે હું એક વસ્તુ કહું છું, ઘરની બધી વસ્તુ બેકિંગમાં યુઝ નથી થતી. ઘરની ક્રીમ તમે યુઝ કરશો, ઘી બનશે ને ચોકલેટ તમારી બધી બગડશે. બહારની અમૂલની ફ્રેશ ક્રીમ આવે છે એ જ યુઝ કરજો. ભલે થોડી મોંઘી લાગે, ભલે કંઈ પણ હોય, પણ એ જ યુઝ કરજો. એ થોડી પ્રોસેસ થયેલી હોય છે. એ ફ્રેશ ક્રીમનું બટર નથી બનતું, બાકી બધાનું બટર બની જાય છે. ઓકે, એટલે 2 કપ ચોકલેટ અને 1 કપ ક્રીમ. ઓકે, મને બધું મટીરિયલ આપું છું. પિનાટાનો બેઝ લાવ્યો છું. લઈ આવજો ને બેઝ. હમણાં રાખો. પિનાટાનો બેઝ લેવો. કયો બેસ? હું ફર્સ્ટ એને ફ્રીજમાં બ્રાઉની ડિસ્પ્લે કરી દઉં છું. મને ટ્રે આપજો ને. કોઈને કોઈ ક્વેશ્ચન હોય પૂછતા રહેજો કમેન્ટ્સમાં. રુચિકાબેન કોઈ ક્વેશ્ચન હોય તો મને કહેતા રહેજો. સોરી, મેં થોડો ટાઈમ વધારે લઈ લીધો છે, બટ હવે ડિસ્પ્લે જ કરી રહ્યા છે. જો મેં તમને રીઝન કીધું હતું ને કે બ્રાઉનીના આ આપણે જે બટર પેપર છે એ કેમ કટ કરવાના. હવે એનું તમને લાઈવ ડેમો બતાવું. ગનાશમાં whipping cream લેવાની. ના, ગનાશમાં whipping cream નહીં આવે. એ ગનાશમાં ઓલવેઝ ફ્રેશ ક્રીમ આવશે. જોયું? પૂરેપૂરું મોલ્ડ ક્લીન. જો છે. હવે આમાં શું થશે, નોર્મલ તમે આને બહાર નીકાળો, એની એજીસ એવા ને એવા રહેશે, એજીસ તૂટી નહીં જાય. જ્યારે તમે નોર્મલ કરશો ને એના એજીસ તૂટી જશે. જો એવા ને એવા જ એજીસ છે. એજીસ ને કશું જ નહીં થાય. રીઝન આપણે કટ કર્યું હતું. કટ કર્યું હોય એટલે એજીસ એવા ને એવા જ રહેશે. નાઈફ આપજો ને. કોઈને કોઈ ક્વેશ્ચન હોય પૂછતા રહેજો. ઇફ આ સેશન પત્યા પછી પણ કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈને પર્સનલમાં વાતચીત કરવી હોય તો મારા ફેસબુક અને ઇન્સ્ટાના પેજ ઉપર તમે ફ્રીલી ક્યારે પણ તમે 24/7 રાતે 2 વાગે પણ મેસેજ કરશો તો હું તમને આન્સર આપીશ. આઈસ્ક્રીમ આપજો ને. રુચિતાબેન કોઈ ક્વેશ્ચન
ક્વેશ્ચન આયા હોય તો મને કહેતા રહેજો. ચોકલેટ ટ્રફલ. ઓકે, ચોકલેટ ટ્રફલમાં કેવું છે, એમાં તમને વેટ મશીન જોઈશે. ચોકલેટ ટ્રફલ તમારે બનાવવું હોય તો કમ્પલસરી વેટ મશીન, કેમ કે એ એક વસ્તુ થોડી વધારે ટેકનિકલ હોય છે, એની માટે વેટ મશીન જરૂરી છે. એનું મેજરમેન્ટ લખજો. 125 ગ્રામ્સ ચોકલેટ કમ્પાઉન્ડ, ચોકલેટનું જે કમ્પાઉન્ડ હાલ બતાવ્યું હતું તમને, 125 ગ્રામ ચોકલેટ કમ્પાઉન્ડ, 60 ગ્રામ ફ્રેશ ક્રીમ. આ બંને વસ્તુને ફ્રેશ ક્રીમ પહેલે ગરમ કરો. ફ્રેશ ક્રીમ ગરમ કરો, ધેન એની અંદર ચોકલેટ કમ્પાઉન્ડ નાખો. ફ્રેશ ક્રીમ ઉકળતી ગરમ ના કરો, નોર્મલ જ ગેસ પર મૂકી ફ્રેશ ક્રીમ નોર્મલ ગરમ કરી, થોડીક લાગી કે ઓકે ગરમ થાય છે, પછી એની ઉપર ચોકલેટ કમ્પાઉન્ડ નાખી દો. ચોકલેટ કમ્પાઉન્ડ નાખ્યા બાદ એને સ્ટોર કરી દો ફ્રીજમાં 1 કલાક 2 કલાક. 2 કલાક બહુ છે, 2 કલાક માટે સ્ટોર કરી દો. 2 કલાક સ્ટોર કર્યા પછી એની અંદર 60 ગ્રામ પહેલા ફ્રેશ ક્રીમ નાખી હતી, 60 ગ્રામ whipped cream. ઓકે, 60 ગ્રામ whipped cream નાખો, મિક્સ કરી દો પૂરું, પછી પાછું ફ્રીજમાં મૂકી દો 2 કલાક માટે. ટાઈમિંગ સેમ ટુ સેમ ટાઈમિંગ રાખજો, ટાઈમિંગમાં કોઈ ડિફરન્સ ના કરતા. ચોકલેટ ગનાશ માટે મિલ્ક મિલાવવાનું. સોરી, ના, મિલ્ક નહીં, ફ્રેશ ક્રીમ. મિલ્ક નહીં, ફ્રેશ ક્રીમ જ. અને આગળ જે લાઈવમાં બેને આપણને શીખવાડ્યું હતું હોમમેડ આઈસ્ક્રીમ, મેં એ જ ટ્રાય કર્યું છે અને બેનનું મને ખરેખર ગમ્યું હતું. મેં એમના જ હોમમેડ આઈસ્ક્રીમ હવે બનાવું છું. કોઈ ક્વેશ્ચન હોય કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો, બધું હું ડિસ્પ્લે કરી રહી છું અત્યારે. તમને કોઈ પણ ક્વેશ્ચન ક્વેરીઝ હોય, એકચ્યુઅલી વોટ્સઅપ નંબર હું એટલે શેર નથી કરતી કેમ કે મને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે કોલેજના મેસેજ આવે છે કે ફ્રેન્ડ્સના હોય છે કે પછી મારા યોગાના હોય છે, એટલે હું પ્રિફર એવું કરું છું કે મારા ઇન્સ્ટા અને ફેસબુક આઈડી પર તમે મને મેસેજ કરો તો મને વધારે ઇઝી હશે, હું બધાને ડાયવર્ટ કરી શકું, કેમ કે પછી હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. કેમ કે અમુક વખત હું વોટ્સઅપના મેસેજ ચેક નહીં કરતી કેમ કે નોર્મલ હશે બધાના, એવું કરીને ઇગ્નોર કરી દઉં છું. એટલે હું થોડું ભાર આપું છું કે તમે મને ઇન્સ્ટા કે ફેસબુક પર મેસેજ કરો. અને આ જે બધી રેસીપી છે એની જે બી મેજરમેન્ટ છે હું તમને 1 કલાકની અંદર અહીંયા કોમેન્ટ બોક્સમાં નીચે હું શેર કરી દઈશ, અને સાથે સાથે મારા ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર પણ હું શેર કરેલી જ છે ઓલરેડી, તો તમને એમાંથી પણ મળી જશે. અને લેજો પેન કે ફ્લેવરની મેં બ્રાઉની અહીંયા મૂકી છે, વોલનટ બ્રાઉની છે, ડ્રાયફ્રૂટ છે, ઓરિયો બ્રાઉની મેં આઈસ્ક્રીમ સાથે સર્વ કરી છે. ત્રણેય બ્રાઉનીને મને સ્પૂન આપજો. થાય એની પહેલા હું અખિલ ભારતીય યુવા મહામંડળનો ધન્યવાદ કહેવા માંગીશ કે જેમણે મને આવું મારા જેવા દરેક જે સ્કિલ જેની પાસે છે એની માટે આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. તુષારભાઈ, અનમોલભાઈ, ઈશિતાબેન બધાનો હું ધન્યવાદ કરવા માંગીશ. ઓકે, હું પેનકેકને અહીંયા હું હની સાથે પ્લસ ડ્રાયફ્રૂટ્સ ઓકે નોર્મલ રેન્ડમ
ઇન્સ્ટા અને ફેસબુકનો આઈડી શેર કરીશ. અહીંયા ચોકલેટને મેં નોર્મલ ફ્રીજમાં મૂકી દીધી, થોડો ચોકલેટનો ટુકડો, અને એને નોર્મલ આપણે ચાકુથી નોર્મલ જ ઘરમાં કોઈ અને પર્ટિક્યુલર મેં વ્હાઇટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ છે. એની સાથે હું ડ્રાયફ્રૂટ બી એડ કરીશ. અહીંયા ડ્રાયફ્રૂટ તમે તમારી મરજી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો. પેનકેક કેવી છે તમે અંજીર સાથે પણ લઈ શકો છો. મધ, અંજીર એ બધાનું પણ પેનકેક વસ્તુ એવી છે કે તમે બધા સાથે સર્વ કરી શકો. મને રોઝ ફ્લેવરનો આઈસ્ક્રીમ આપો. ખરેખર ખૂબ જ ધન્યવાદ અખિલ ભારતીય યુવા મંડળની પૂરેપૂરી ટીમને કે જેમણે આટલું મોટું પ્લેટફોર્મ ઊભું કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા ઘરે બેઠા, હું તો અહીંયા વડોદરા ઘટકમાં છું, વડોદરામાં બેઠા બેઠા હું બધી જ જગ્યાએ મારી રેસીપી પહોંચાડી શકું છું. ખૂબ ખૂબ ધન્યવાદ અખિલ ભારતીય યુવા મહામંડળ. સાથે સાથે હું બીજા 2-3 જણને પણ સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગીશ. હું એમના લિસ્ટની બહાર તો નહીં જ રાખી શકું. એક રુચિતાબેન સોલંકી જે હાલ અત્યારે પણ મારી સાથે જોડાયેલા છે, બેક ઓફ ધ કેમેરા બેઠેલા છે. ખરેખર જ્યારથી આ વસ્તુ ડિસ્કશન કરવાનું ચાલુ થઈ કે મારે આવી રીતે લાઈવ કરવાનું છે, તો રુચિતાબેન ઓલવેઝ મારી જોડે રહ્યા છે. જેવી રીતે અખિલ ભારતીય યુવા મહામંડળની પૂરી ટીમ છે એ રીતે જ રુચિતાબેન મારી સાથે રહ્યા છે, જોડાયેલા છે. બીજું થેન્ક્સ હું અહીંયા વડોદરા ઘટક વડોદરા યુવક મંડળના પ્રમુખ હિતેશભાઈનો પણ ધન્યવાદ કહીશ કે એ પણ વીકમાં મારી અપડેટ લેતા રહ્યા હતા કે કેટલું થયું બેન, તમે ક્યાં પહોંચ્યા, તમારી શું પ્રિપેરેશન છે. એમનો પણ એટલો પૂરેપૂરો સપોર્ટ હતો મને. ખરેખર બધાએ મને ખૂબ જ સપોર્ટ આપ્યો છે. મારા પરિવારે, સાથે સાથે પ્રતિકભાઈ ટાંક, એમનો પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે મને આ પૂરેપૂરી જર્નીમાં. થેન્ક યુ બધાને. અખિલ ભારતીય યુવા મંડળની પૂરી ટીમને ધન્યવાદ કે એણે ખરેખર આવું પ્લેટફોર્મ ઊભું કર્યું કે આપણે મારી પોતાની સ્કિલ હું બધાને દેખાડી શકું અને બધા આવું હોમમેડ બનાવીને ખાઈ શકે. કે હમણાં કોરોનામાં તો બહુ જ અઘરું છે બહારનું કશું ખાવું કે લાવવું. મને પીનાટા કેક આપી દેજો. કોઈ ક્વેશ્ચન હોય તો મને કહેતા જજો. હું બધાની રેસીપી હું 1 અવરની અંદર જ હું અંદર કમેન્ટ બોક્સમાં મૂકી દઈશ. આપણે જે પીનાટા કેક બનાવ્યું હતું એ છે. ઓકે, એની અંદર હું સરપ્રાઈઝ ફીલ કરું છું. આમાં આઈસ્ક્રીમ ફીલ નથી કરતી. ઓકે, સરપ્રાઈઝમાં મેં અહીંયા બિસ્કિટ્સ લીધા છે. એની સાથે જેમ્સ અને થોડી ચોકલેટ્સ લીધી છે. આ તો બધાને જ ફેવરેટ હશે. ફાસ્ટ અત્યારથી અહીંયા હેન્ડ્રેસ થઈ ગયા છે કે મને જોઈશે. અને એન્ડમાં ફરી પાછા કૂકીઝ. ઓરિયો બિસ્કિટ તો હાલ બધાના જ ફેવરેટ થઈ ગયા છે. આ નીચેનું આ સરપ્રાઈઝ છે. આની અંદર તમે કોઈ પણ જાતની કોઈ ગિફ્ટ મૂકી શકો છો, કશું પણ આમાં મૂકી શકો છો. હનીને વિપક્રીમ સાથે મિક્સ કરી શકાય, બટ હની એનું પોતાનું સ્વીટનેસ અલગ હોય છે, વિપક્રીમનું પોતાનું સ્વીટનેસ અલગ હોય છે. તો એ અલગ કરેલા બંનેને ભેગું કરવાનું જે એક ફ્લેવર ઊભો થાય છે ને, એ બહુ મજા નહીં આવે ખાવામાં. તમે મિક્સ કરી શકો છો, બટ બહુ થોડા લેવલ પર, બહુ વધારે નહીં. એક પૂરે ચમચી જેટલું તો નહીં જ, હાફ ટીસ્પૂન, હાફ ટેબલ સ્પૂન ઇટ્સ ઓકે.
રેડ કલર. ઓકે. સાથે સાથે હું એક નામ ખરેખર ભૂલી ગઈ એની માટે સોરી. અંકિતભાઈ ચૌહાણ કુકમાંથી. એમનો મને ડેલી મેસેજ આવતો હોય, બેન કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો, ટેકનિકલી કોઈ ઇશ્યુ હોય તો કહેજો. સેમ પૂજનભાઈ, બંને ભાઈએ મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. બેન આ એપ ઇન્સ્ટોલ કરો, બેન આવી રીતે લાઈવ જજો. સવારે સાંજે 2 ટાઈમ એમના મેસેજ હોય ને હોય જ. બેન ક્યાં પહોંચી તૈયારી. જેમ અખિલ ભારતીય યુવા મંડળનો પૂરેપૂરો, હું 1-2 ના નામ નહીં લઉં, જેટલા બી અત્યાર સુધી નામ લીધા, હિતેશભાઈ છે, પ્રતિકભાઈ છે, તુષારભાઈ છે, અનમોલભાઈ છે, ઈશિતાબેન છે, રુચિતાબેન છે, પૂજનભાઈ, અંકિતભાઈ, આવા તો ઘણા બધા નામ છે જે લિસ્ટમાં ઓછા પડે છે. બધા સવાર સાંજ 2 ટાઈમ મેસેજ હોય જ. બેન કોઈ પ્રોબ્લેમ હોય તો કહેજો, અમારી પૂરી ટીમ સાથે છે. ખરેખર ધન્યવાદ બધાનો. ઓકે, આ સૌથી બેસ્ટ, પાછળની જે સૌથી બેસ્ટ ફિલિંગ છે ને આ છે, ક્યારે હાથમાં પીનાટા કેક આવે ને થોડું. અત્યારે તો હાલ આ જ સૌથી બેસ્ટ ફિલિંગ હોય છે કે બસ પીનાટા કેક સામે આવે ને હું થોડું. અત્યારે અમુક મારી પાસે એક એવા કસ્ટમર આવ્યા હતા, થોડો ફની છે, થોડું ટાઈમ લઈશ કહેવા માટે. મને બહુ ગુસ્સો આવે છે, મને પીનાટા કેક બનાવ્યા પણ મારે ફોડવું છે. એવા બી કસ્ટમર મારી પાસે આવ્યા હતા કે જીલબેન મને પીનાટા કેક બનાવ્યા ને. મેં કીધું હા બોલો ને, હેપી બર્થડે લખો કે હેપી એનિવર્સરી કે 1 મંથ એનિવર્સરી, શું લખો? તો કે નીચે લખો કે લેટ ગો કરવાનું છે આપણે, ગુસ્સો મારી પર ઉતાર. મેં કીધું આ તમે કેવું સેન્ટેન્સ કહો છો? કે મારે ઘરે જઈશ, એને ફ્રીજમાં ઠંડો કરીશ પૂરેપૂરો, 2 મિનિટ એની સામે બેસીશ, બધો ગુસ્સો ભેગો કરીશ અને ફોડ. મેં કીધું આ આઈડિયા તો બહુ સારો છે. મેં કીધું આ પહેલી વાર મેં આઈડિયા સાંભળ્યો. ઓકે, તો અત્યારે આપણે જોયું બ્રાઉની, પેનકેક, પીનાટા કેક, આ 3 વસ્તુ જે મેં કવર કરી અને whipped cream રિલેટેડ જે કવર કરી. અહીંયા હું મારી વાર્તાને એન્ડ કરું છું, મારી વાર્તાને વિરામ આપું છું. ફરી એકવાર જેટલા બધા સદસ્યોને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. ઓલવેઝ મારે જોડે ને જોડે ઊભા જ રહ્યા. થેન્ક યુ સો મચ બધાને. અખિલ ભારતીય યુવા મંડળનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે આટલું મોટું પ્લેટફોર્મ ઊભું કર્યું કે મારા જેવી દરેક જેની પાસે સ્કિલ રહી છે એ પોતાના એટલે કે આપણા સમાજ સુધી પહોંચાડી શકે અને બધા જ આવી રીતે હોમમેડ બધી વસ્તુ બનાવે, હેલ્ધી બને અને સ્ટે હોમ સ્ટે સેફ. અત્યારનું મેઇન પોઈન્ટ તો આ જ છે, સ્ટે હોમ સ્ટે સેફ. ઓકે, તો હું આ સાથે વિરામ લઉં છું અને રેસીપી છે એ હું 1 કલાકની અંદર હું લાઈવમાં નીચે કોમેન્ટમાં મૂકીશ. સાથે સાથે મારા ઇન્સ્ટા પેજ, ફેસબુક પેજ પ્રભુ બેક હાઉસ નામ પર છે, એની પર પણ મેં પોસ્ટ કરી રાખી છે. તમે ત્યાં જઈને પણ મને કોઈ પર્સનલમાં બધાની વચ્ચે ના પૂછવું હોય તો ત્યાં પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, ધન્યવાદ બધાનો. જય સમાજ, રામ રામ. એક પ્રાર્થના સાથે હું અંત કરીશ. અહીંયા જ્યાં બેઠા છો ટટ્ટર બેસજો, આંખો બંધ, હાથ જોડેલા. પ્રાર્થના સ્ટાર્ટ કરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાને મારા જય સમાજ, રામ રામ, જય માતાજી.